देवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमोतिकं करतले वेणुकरे कङ्गणं सर्वाङ्गे हरिचन्दनं सुललितं कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालसूडामणि। भगवान कृष्णનું વર્ણન આ શ્લોકમાં છે। ભગવાનના ગુણોનું વર્ણન છે, બરોબર। કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસુભમ। ભગવાન કૃષ્ણની મૂર્તિ આદ્ય ગુરુ શંકરાચાર્યની સામે આવી અને જેવા ભગવાન આંખની સામે પ્રગટ થયા એ શંકરાચાર્ય પોતે આ સ્તોત્રમાં લખી નાખ્યું કે ભગવાન મને કેવા દેખાણા, તો કે કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વર મોતિકમ કરતલે વેણુ કરે કંગણમ। સુંદર મજાનું વર્ણન આ મહાપુરુષોએ કરેલું છે, એનું આજે આપણે સ્મરણ કર્યું। આજે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ, એનો 296મો દિવસ। કેટલો? 296 દિવસ। સ્કંદ 11 અધ્યાય 17 શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમી છે આજ, બરોબર ને। ભગવાન કૃષ્ણ આજે રાતના 12 વાગે 5000 વર્ષ પહેલા એમનો જે જન્મ થયો અને ગોકુળમાં નવમીના દિવસે જે ઉત્સવ થયો એનું વર્ણન આપણા ઘણા બધા મહાપુરુષોએ કરેલું છે। શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમી, સંવંત 2080 અને સોમવાર બધું અનુકૂળ છે આજ, બરોબર। આ શનિવારે આપણે એકાદશા સ્કંદના 17મા અધ્યાયના 27 શ્લોક લીધા હતા। કેટલા? 27 શ્લોક લીધા હતા। ટાઈમ પૂરો થઈ ગયો। એમાં વિરાટ પુરુષના મુખમાંથી વિપ્રો, બાહુમાંથી ક્ષત્રિયો, સાથળમાંથી વૈશ્યો અને પગમાંથી શૂદ્રો ઉત્પન્ન થયા। આ 4 વર્ણો આચારથી ઓળખાતા। સાથળમાંથી ગૃહસ્થાશ્રમ, હૃદયમાંથી બ્રહ્મચર્યાશ્રમ, વક્ષસ્થળમાંથી વાનપ્રસ્થાશ્રમ અને મસ્તકમાંથી સંન્યાસાશ્રમ। આ વિરાટ પુરુષે આખું જે દર્શન કરાવ્યું એનો વિચાર કર્યો હતો આપણે। આશ્રમમાં બ્રહ્મચારીના નિયમો અને કર્મો ભગવાને ઉદ્ધવને સમજાવ્યા છે, તે આપણે શનિવારે જોયું। ગુરુનું મહત્વ સમજાવ્યું। હે ઉદ્ધવ, ગુરુને મારું જ રૂપ સમજવું, તેમનો ક્યારેય તિરસ્કાર ન કરવો, તેમના પ્રત્યે સાધારણ મનુષ્ય સમજીને દોષ દ્રષ્ટિથી જોવું ને એનો પણ થોડોક આપણે વિચાર કર્યો। શનિવારે આપણે આ બધો વિચાર કરતા હતા। એમાં ભગવાનને ઉદ્ધવે પ્રશ્ન પૂછ્યો હતો કે હે ભગવાન, મનુષ્ય પોતપોતાના ધર્મનું પાલન કરતો રહીને
આપની ભક્તિ સહેલાથી કઈ રીતે પ્રાપ્ત કરી શકે છે? બરોબર ને? બહુ સરસ પ્રશ્ન હતો. ભગવાનને પ્રશ્ન કરેલો છે અને ભગવાન ઉદ્ધવને આ રીતે જવાબ આપે છે. એમાં સુંદર વિરાટ પુરુષનું ભગવાન અહીંયા હું કેવો છું એમ કહીને વિરાટ પુરુષનું દર્શન અહીંયા ઉદ્ધવને ભગવાને કરાવ્યું છે. મુખમાંથી, બાહુમાંથી, સાથળમાંથી અને પગમાંથી આવી રીતના 4 બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રને ઉત્પન્ન કર્યા. પછી આવી રીતના બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. આ મારું સ્થાન ક્યાં ક્યાં છે એ ભગવાને ઉદ્ધવને બતાવ્યું. એટલે વિષય પણ ભાગવતની અંદર ભગવાન કૃષ્ણનો ચાલે છે. આજે પણ જન્માષ્ટમીનો પવિત્ર દિવસ સોમવાર છે, જન્માષ્ટમી છે. એટલે ભગવાનની જ વાતો અત્યારે ચાલી રહી છે. એટલે ભગવાનની વાતો ચાલે તો ભગવાનની જ વાતો આપણે કરી લઈએ. આજે જન્માષ્ટમી કૃષ્ણ પક્ષની અષ્ટમીના ચંદ્રની પેઠે એક પગ ઉપર ઊભા રહી એક પગ વાંકો રાખી શરીરને કમનીય વળાંક આપી મુરલીધરે જે દિવસે સંસારમાં પ્રથમ પ્રાણ ફૂંક્યો તે દિવસ ઇતિહાસના પાનામાં અમર. ભગવાન કૃષ્ણ આ ધરતી ઉપર આવ્યા, બરોબર, અને એ દિવસ આપણા માટે કાયમ માટે અવર્ણનીય બની ગયો. વાદળોનો ગડગડાટ થતો હોય, વીજળીના કડાકા બોલતા હોય, મુસળધાર વરસાદ તૂટી પડ્યો હોય, તે વખતે કૃષ્ણનો જન્મ થાય છે. આજે જન્માષ્ટમી છે ને, એટલે ભગવાન આજથી 5000 વર્ષ પહેલા જે વખતે આ ધરતી ઉપર મનુષ્ય રૂપ ધારણ કરીને આવ્યા ત્યારની પરિસ્થિતિ કેવી હતી તો આપણા શાસ્ત્રકારોએ લખ્યું છે કે વાદળો, કાળા ડિબાંગ વાદળોના ગડગડાટ થતા હોય, ચારે બાજુ વીજળીઓના ચમકારા થતા હોય, મુસળધાર વરસાદ વરસતો હોય અને રાત્રિના 12 થયા છે એવા કાળા ડિમાંગ વાદળાની જેમ ભગવાન કૃષ્ણનો અહીંયા 12 વાગે જન્મ થાય છે. એ જન્મ આજે 5,000 વર્ષ ઉપર થઈ ગયા પણ છતાંય એ આપણે એનો ઉત્સવ મનાવતા રહ્યા છીએ. જ્યારે જીવનમાં અંધારું લાગતું હોય, એટલે કે નિરાશાનું ગમગીન વાતાવરણ ફેલાઈ ગયું હોય, આપત્તિનો વરસાદ તૂટી પડ્યો હોય, દુઃખ દૈન્યના વાદળા ધમકી દેતા અને ગડગડાટ કરતા હોય, ત્યારે શ્રી કૃષ્ણનો જન્મ થાય છે. શ્રી કૃષ્ણનો જન્મ ક્યારે થાય તો ભૌતિક રીતે તો વાદળાના ગડગડાટ થતા હતા, વીજળીના કડાકા ભૂસાકા થતા હતા, વરસાદ મુસળધાર વરસતો હતો. એ ભૌતિક રીતે તો હતું જ, પણ આપણા જીવનની અંદર પણ આવી રીતની જ્યારે ઘટનાઓ બને ને ત્યારે જ આપણે માણસ ભગવાનનો જન્મ આપણા હૃદયમાં થાય છે. એમ કે વ્યાપ્ત અંધકારમાં જ્યારે પ્રકાશનું કિરણ ફૂટે, જળ હલતો રવિ એની આભા પ્રસારે, ત્યારે કયું હૈયું આનંદથી પુલકિત ન થાય. આજે તો દરેક હૈયું આનંદથી પુલકિત, સવારથી રાતના 2 વાગ્યા સુધી બધા આનંદમાં છે. શા માટે કે 5000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણ આ ધરતી ઉપર આવ્યા અને 125 વર્ષ સુધી આપણી વચ્ચે, આપણી એટલે હસ્યું કે કોને ખબર, ગોવાળિયાના રૂપમાં હોય તો હોય એમ, બરોબર ને? તો 125 વર્ષ સુધી એણે જન્મથી અંત સુધી જે કાંઈ લીલાઓ કરી છે, બરોબર, એ લીલાનું સુંદર વર્ણન શાસ્ત્રકારોએ લખી રાખ્યું છે કે ભગવાન શા માટે આવવાના કારણો ક્યાં છે. એટલે કે વ્યાપ્ત અંધકારમાં જ્યારે પ્રકાશનું કિરણ ફૂટે, જળ હલતો રવિ એની આભા પ્રસરાય, ત્યારે કયું હૈયું આનંદથી પુલકિત ન થાય. બધા હૈયા ડોલી ઉઠે છે. સામ્રાજ્યવાદની ભીષાતો સમાજને તેનો તારણહાર મળે, સત્તા અને સંપત્તિના શોષણમાંથી છોડાવનાર જો કોઈ મળે તો બધા આનંદવાદ આવી જાય ને. કોઈ શોષણ કરતું હોય ને એમાંથી બચાવવા માટે કોઈ જો આપને તારણહાર મળે તો આપને એમાંથી સંતોષ છે. શોષણમાંથી છોડાવનાર મુક્તિદાતા મળે, ગરીબો અને ઉપેક્ષિતોને સહાયભૂત આપનાર હૂંફાળું હૈયું મળે, પડ્યાને ઊભા કરવા માટે કોઈનો સહારો મળે અને અધ્યાત્મમાં ડોળકા ખાનારને કોઈ ઉદ્ધારક મળે, ત્યારે આનંદ વિભોર થઈ કોણ નાચતું નહીં હોય. બાળકથી માંડી અને વૃદ્ધો બધા જ આનંદમાં એ વખતે હોય છે. એ શ્રી કૃષ્ણ મુક્તિદાતા, ગીતાના ઉદ્ગાતા, લોકોના તારણહાર
અને ઉદ્ધારક કૃષ્ણનો જન્મ થયો ત્યારે સર્વ દુઃખ સંતાપ બધા ભૂલી જાય અને નાચા અને કૂદા હતા. બાળકપણું ભૂલી ગયો, યુવાનપણું ભૂલી ગયો, સ્ત્રીપણું ભૂલી ગયો, વૃદ્ધો પણ હતા એ વૃદ્ધપણું ભૂલી અને હાથી ઘોડા પાલકી જય કનૈયા. જ્યારે ગોકુળની અંદર જ્યારે ખબર પડી કે અહીંયા યશોદા માતાને ત્યાં બાળકનો જન્મ થયો છે, એવું બધું જ્યારે થયું ત્યારે ત્યાં પણ એક નંદ ઉત્સવ સારી રીતે મનાવ્યો છે, એમ આપણું શાસ્ત્ર લખે છે. બધું ભૂલી જઈ આનંદ ઉલ્લાસમાં લોકો નાચવા લાગ્યા અને તે દિવસે જન્માષ્ટમીના નામથી જાહેરાત થઈ ગઈ. 5000 વર્ષ પહેલા આવી રીતની જ્યારે ઘટના ઘટી ત્યારથી જ લોકો જન્માષ્ટમી તરીકે આ ઉત્સવ ભારતની અંદર 5000 વર્ષ પહેલાથી ઉજવતા આવેલો છે. આજે પણ 5000 વર્ષ પહેલા જે લોકોએ ઉત્સવ ઉજવ્યો, જે આનંદ ઉલ્લાસની અંદર જે મન મૂકીને નાચ્યા કૂદ્યા હતા, એ જ અષ્ટમીના દિવસે આજે પણ કૃષ્ણનો આજે જ જન્મ થયો હોય ને એવું સમજીને લોકો રાતે 12 વાગે નાચે છે, કૂદે છે, ઉલ્લાસ કરે છે. 5000 વર્ષ પહેલા જે જન્મ થયો હોય એનું ચરિત્ર ઘણીવાર ઢીલું પડી જવું જોઈએ ને, પણ એ ઉત્સાહ, એ ઉમંગ, એ આનંદ અત્યાર સુધી 5000 વર્ષ પૂરા થવા છતાંય પણ એ ઉલ્લાસ અને આનંદ જરાય ફીકો કે કાળો કે નરમ પડ્યો નથી. એનો અર્થ એવો થયો કે કૃષ્ણ ભગવાન આવ્યા ત્યારે અનેક વાતો સમાજની અંદર એ રાખીને ગયા છે. ભારતમાં અનંત અવતારો થયા છે. નર રત્નોની પરંપરા ભારતમાં છે. એક એક ગુણને માટે, એક એક તત્વને માટે, એક એક ધ્યેય માટે જીવનો આ દેશમાં લોકોએ આપી દીધા. તત્વને માટે હોય, ધ્યેયને માટે હોય, કોઈના માટે આવી રીતનું સમર્પિત થવાનું હોય તો હજારો લોકોએ પોતાના જીવનો આપી દીધા છે. અને તે ભારત દેશના રત્નોમાં શોભતો કૃષ્ણ એ અવતારોમાંનો એક કૌસ્તુભ મણિ. બધા જ અવતારો થયા પણ બધા જ અવતારોની જો કલંક શું કહેવાય, એની જો કલંગી જો હોય, શ્રેષ્ઠ કોઈ જો વાત હોય તો એ કૃષ્ણ અવતાર છે. અને એ ભારત દેશના રત્નોમાં શોભતો કૃષ્ણ એ અવતારો માનો એક કૌસ્તુભ મણિ છે. બરોબર ને? તેથી જ આપણે ગાયું કસ્તૂરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમોતિકમ કરતલે વેણુ કરે કંગણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચમુક્તા. બધા થયા, બરોબર ને? ઘણા છે, આપણે નામ પણ ન લઈ શકીએ એટલા બધા અવતારો થયા, પણ એમાં કોઈ જો કલંગી એટલે કે કલંગ શું કહેવાય, મોર પીસામાં જેમ કલંગી હોય એવી રીતનો જે અવતાર છે એ ભગવાન કૃષ્ણ છે. તેથી એના માટે કૌસ્તુભ મણિ પણ બોલી શકાય છે. યશસ્વી, મુત્સદી, વિજયી, યોદ્ધા, ધર્મ સામ્રાજ્યના ઉત્પાદક, માનવ વિકાસની નૈતિક મૂલ્ય સમજાવનાર ઉદ્ગાતા એટલે શ્રી કૃષ્ણ. ધર્મના મહાન પ્રવચનકાર, ભક્તવત્સલ તેમજ જ્ઞાનીઓની અને જિજ્ઞાસુઓની જિજ્ઞાસી પૂરા કરનાર જગતગુરુ શ્રી કૃષ્ણને આજના પવિત્ર દિવસે આપણે યાદ કરી લેવા. આજે પવિત્ર દિવસે 5000 વર્ષ પહેલા ભગવાન આ ધરતી ઉપર આવ્યા અને આખો માનવ સમાજ બાળકથી શરૂઆત કરી અને વૃદ્ધો સહિત બધા નાચ્યા કૂદ્યા, આનંદ ઉલ્લાસ કર્યો. એ આજનો દિવસ છે. બધી દ્રષ્ટિએ કૃષ્ણ પૂર્ણ અવતાર છે. એના જીવનમાં કોઈ ઠેકાણે સાંચ મારવાની જગ્યા નથી. કૃષ્ણ ભગવાનનું ચરિત્ર કેવું છે, દુનિયાના કોઈ લોકોએ સાંચ મારવાનો પ્રયત્ન કર્યો તો સાંચ મારનાર ખલાસ થઈ જાય છે, પણ ભગવાન કૃષ્ણ ચરિત્રને કોઈ આવી રીતની શું કહેવાય અડચણ ઊભી થાય નથી. આવું એ ચરિત્ર છે. બધી દ્રષ્ટિએ શ્રી કૃષ્ણ પૂર્ણ અવતાર છે. એના જીવનમાં કોઈ ઠેકાણે સાંચ મારવાની જગ્યા નથી. એક પણ સ્થાન એવું નથી જ્યાં કોઈ ખામી ગોતી શકે. જન્મથી શરૂઆત કરી અને અંત સમય સુધીના કોઈ પણ એવો પુરુષ નથી કે ભગવાન કૃષ્ણ જીવન ઉપર, ચરિત્ર ઉપર, એને કરેલું કાર્ય, એને કરેલા પ્રયોગો ઉપર કોઈ આવી રીતે સાંચ મારી શકે. આધ્યાત્મિક, સામાજિક, નૈતિક, માનસશાસ્ત્રીય કે બીજી કોઈ પણ દ્રષ્ટિથી જોશો તો કૃષ્ણ જેવો આ જગતમાં કોઈ ઉદ્ધારક થયો
નથી. કૃષ્ણ જેવો સામાજિક ઉદ્ધારક આ જગતમાં કોઈ થયો નથી. કૃષ્ણના તોલે ઉતરે એવા રાજનીતિ જગતમાં કોઈ ઠેકાણે જોવા મળતા નથી. અધ્યાત્મ તો શ્રી કૃષ્ણ. કૃષ્ણ એટલે નરરત્નનો કૌસ્તુભમણિ. કૃષ્ણે નિરપેક્ષ રહી રાત દિવસ સંસ્કૃતિ માટે કર્મયોગ કર્યો છે. તેથી તેઓ ધર્મ અને તત્વજ્ઞાનથી સમાજ એટલે કે રાજસત્તાનું નિયંત્રણ કરી શક્યા છે. કૃષ્ણ જેવો કોઈ સમાજશાસ્ત્રી અથવા સાંસ્કૃતિક વિચારધારા રૂપી કોઈ આજ સુધી થયો નથી. તેથી હજારો વર્ષ પછી કૃષ્ણ ભગવાનના ચરિત્ર ઉપર કોઈ લોકો કદાચ સાંચ મારવાનો પ્રયત્ન કરે તો પણ એના ચરિત્રને કંઈ કરી શક્યા નથી. જે કાળે ધર્મના સિદ્ધાંતો જીવનમાં નહીં પણ માત્ર પુસ્તકોમાં જ રહેતા હતા તે કાળમાં કૃષ્ણ ભગવાન જન્મ્યા. ખાલી બોલવાનું સાંભળવાનું પણ જીવનમાં લાવવાનું નહીં. એ બધા જે ધર્મના જે તત્વો હતા એ ફક્ત પુસ્તકમાં હતા, પણ પુસ્તક વાંચી અને સાંભળીને કોઈ આચારમાં લાવવાનો પ્રયત્ન કરતા નહોતા. એવા કાળની અંદર ભગવાન કૃષ્ણ રાત્રિના 12 વાગ્યે અષ્ટમીના દિવસે જ આવ્યા અને ત્યારથી જ આપણે જન્માષ્ટમી તરીકે આ ઉત્સવ મનાવતા રહ્યા છીએ. સત્તા કે સંપત્તિ વગર પણ સેંકડો લોકોનું સંગઠન કરી શકાય છે એ કૃષ્ણએ ગોકુળ અને વૃંદાવનમાં સમજાવ્યું. સત્તા ન હોય, સંપત્તિ આપણી પાસે ન હોય, પણ હજારો લોકોનું સંગઠન કરી અને આસુરી સંપત્તિને ખલાસ કરી શકાય છે એ કૃષ્ણ ભગવાને પોતાના ચરિત્રમાંથી અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કૃષ્ણ ભગવાને આ રીતનો પ્રયત્ન કર્યો. પ્રકારની સત્તા નહોતી, સંપત્તિ પણ એટલી નહોતી. નંદ બાવા તો સામાન્ય રીતે ગાયોનું પાલન પોષણ કરી અને એમાંથી જે કાંઈ આવક આવે એમાં પોતાનો વ્યવહાર અને આવી રીતનો સંસાર કરતા હતા. એટલે રાજા મહારાજા પાસે જેટલી સત્તા હોય, જેટલી સંપત્તિ હોય એટલી ગોકુળમાં કોઈની પાસે હતી નહીં. એટલે અહીં કહે છે કે સત્તા કે સંપત્તિ વગર પણ માણસ આવી રીતનું સંગઠન કરી શકે છે એવું ભગવાને વૃંદાવન અને ગોકુળમાં રહી 11 વર્ષ અને 52 દિવસમાં એવું મજબૂત સંગઠન કર્યું કે ગમે તેવા આસુરી વૃત્તિના લોકો ગમે તેવા અસ્ત્રો લઈને આવે પણ આપણે એમાંથી ભાગવાનું કે ડરવાનું કોઈ કારણ નથી. આપણે બધા જો સાથે મળીને જો ફૂંક મારશું ને તો ગમે તેવો આવી રીતનો ગમે તેવો તૃણાવ્રત નામનો જે રાક્ષસ આવશે ને તો એ પણ આપણે બધા ભેગા મળીને જો ફૂંક મારશું ને તો એ પણ ઉડી જવાનો છે. આવું સંગઠન ભગવાન કૃષ્ણએ ગોકુળની અંદર કર્યું. ખાલી માખણ ચોરવા માટે અથવા માખણની આવી રીતની ચોરી કરી અને ગોપ બાળકોને ખવડાવવા માટે કે ગાયો ચારવા માટે કે ગોપીઓ સાથે ફક્ત લીલા કરવા માટે આવ્યા નથી. લીલા તો કરી, રેમા ખરા, કુદા ખરા, ઘણું બધું કર્યું, પણ સાથે સાથે એણે આવી રીતનો એક સત્તા અને સંપત્તિ વગર પણ આટલું મોટું સંગઠન કરી શકાય છે એ કૃષ્ણએ ગોકુળમાં રહીને બધાને સમજાવ્યું છે. કૃષ્ણએ ગોકુળમાં રહીને કરી દેખાડ્યું. કર્ષતી આકર્ષતી ઇતિ કૃષ્ણ. કૃષ્ણનો અર્થ શું થાય એનો જો ફોડી તો કર્ષતી આકર્ષતી ઇતિ કૃષ્ણ. જે ખેંચે છે કોણ? કૃષ્ણ ભગવાનની પાસે જાય ને એને પરબારો લોહ ચુંબકની જેમ ભગવાન એને બધાને ખેંચી લે. જે ખેંચે છે આકર્ષે છે તે કૃષ્ણ. કૃષ્ણે ગોવાળિયાઓને ભેગા કરીને તેમનો પ્રેમ જીતી લીધો હતો. સામાન્ય કુટુંબમાં જન્મેલો અથવા સામાન્ય કુટુંબમાં રહેવાવાળા આવી રીતના જે ભગવાન કૃષ્ણ હતા એને ગોકુળના જે નાના નાના જે પરિવારના જે ગોપ બાળકો હતા એને પ્રેમ આપી અને એના હૃદય જીતી લીધા હતા. કૃષ્ણના કહેવાથી ગોકુળના લોકોએ ઇન્દ્ર પૂજાની વર્ષો જૂની પરંપરા તોડી નાખી અને ગોવર્ધન પૂજા અપનાવી. આટલું સંગઠન એક નાનો એક 7-8 વર્ષનો છોકરો એમ કે ઇન્દ્ર પૂજા તમે જે કરો છો વૈભવ સંપન્ન લોકોને આવા દર વર્ષે તમે સ્ટેજ ઉપર બોલાવીને હાર તોરા કરીને બધું કરો છો એ કરવાની ઇન્દ્ર એટલે વૈભવની ટોચ ઉપર બેઠેલા લોકો, બરોબર ને? એનો ઇન્દ્રનો અર્થ શું થાય કે વૈભવની ટોચ ઉપર બેઠેલા લોકો ગોકુળમાં 1 વર્ષ આવી રીતનો ઉત્સવ કરે એકવાર દિવસમાં અને બધા સંપત્તિવાન ધનવાન લોકો સત્તાવાન લોકો આવે એને ગોકુળવાસીઓ હાર પહેરાવી સન્માન કરે અને ઓલા કોઈ પૈસા આપીને ઘણું બધું સંપત્તિ આપીને વયા જાય. એટલે ગોકુળના લોકોને આવતી મજા કે વર્ષે એકવાર આપણે
ઇન્દ્રની પૂજા કરો ને આપણે જો ધન મળતું હોય તો ઇન્દ્રની પૂજા કરવામાં કોઈ વાંધો. આવું ઘણા વર્ષોથી જે પરંપરા ચાલતી આવતી હતી. એકવાર નંદ બાવાને ભગવાન કૃષ્ણ નાના એવા 7-8 વર્ષના એક સવારમાં પૂછે છે કે બાબા તમે આ શું કરો છો? મા તમે આ શું કરો છો યશોદાની? તો યશોદા કહે છે કે ભાઈ આજે આવતીકાલે ઇન્દ્ર પૂજા કરવાની છે, એના માટે સરસ મજાના પાન છે, ફૂલ છે, એના સરસ મજાના તોરણ બનાવી છે. નંદ બાવાને કીધું તો કે નંદ બાવાએ પણ એ જ વાત કીધી કે આવતીકાલે આપણે ગોકુળની અંદર મોટો ઉત્સવ છે અને એ ઉત્સવની અંદર ઇન્દ્ર જેવા મોટા લોકો વૈભવ અને સત્તા ઉપર આવે છે, એની દર વર્ષે આપણે પૂજા કરી છે. ત્યારે કૃષ્ણ કહે છે કે આવા સત્તા અને સંપત્તિ ઉપર જે બેઠા છે એની પૂજા કરવી એ યોગ્ય નથી, બરોબર ને? તો કોની પૂજા કરવી જોઈએ? તો કે જે આપણને જે શું કહેવાય, જે પર્વત એટલે ગોવર્ધન, જે આપણે ઘાસ આપે છે ગાયોને ચરવા માટે, કૂણું કુમળું ઘાસ એના ઉપર થાય છે, વૃક્ષ થાય છે, વનસ્પતિ થાય છે, ઔષધિઓ મળે છે, એમાંથી વહેતા રહેલા જે ઝરણાઓ છે ને એ જ આપણા બધી ગાયોનું ને આપણું બધાનું પોષણ કરે છે. જે આપણે પોષણ કરે છે, જે આપણે સંભાળે છે, જે આપણે ઔષધિ અને આવી રીતનું ઘણું બધું આપે છે, એની પૂજા કરવી. પણ 7-8 વર્ષનો એક બાળક અહીંયા માતા યશોદા અને પિતા આવી રીતના નંદને આવી રીતનું કહે છે. ત્યારે નંદ બાબા કહે છે કે ભાઈ તારી વાત યોગ્ય નથી, કારણ કે વર્ષોથી અમે આ પરંપરાની અંદર આ કરતા આવ્યા છીએ અને આ જો એની પૂજા ન કરીએ તો સંપત્તિવાના અને વૈભવની ટોચ ઉપર બેઠેલા છે એ બધાનો ક્રોધ અથવા કોપ આપણી ઉપર થાય અને ગોકુળ અને વૃંદાવનનું ઘણું બધું નુકસાન કરી નાખે. એ કે કાંઈ વાંધો નહીં, નુકસાન કરશે તો અમે ઊભા છીએ, પણ તમારે આ વર્ષે આની પૂજાની ને ગોવર્ધનની પૂજા કરવી જોઈએ. રાત્રે બાળકથી માંડી વૃદ્ધ અને સ્ત્રીઓ સહિત બધા ભેગા થયા. ભગવાન કૃષ્ણએ અડધો કલાક સુધી એને પ્રવચન આપ્યું અને પ્રવચન સાંભળી અને બધાને લાગ્યું કે વાત તો બરોબર છે. એક પણ વૃદ્ધે એનો વિરોધ કર્યો નહીં. નકર વધારામાં વધારે વિરોધ કોણ કરે? વૃદ્ધો, કે ભાઈ અમે તો આ 50 વર્ષથી આ એકાદશી રહેતા આવીએ છીએ અને તમે ઓળી આવી એકાદશી નવી ક્યાંથી કાઢી? અમે તમે કહેશો એ એકાદશીમાં માનતા. આવું થાય કે ન થાય? આપણે પરંપરાથી જે હાલતી આવેલી રૂઢિચુસ્ત જે એકાદશી કરીએ કે એ દિવસે આપણે ખોરાકની અંદર ફક્ત ફેરફાર કરી નાખીએ. ચેન્જ ઓફ ફૂડ, અંગ્રેજીમાં શું કહે છે કે ચેન્જ ઓફ ફૂડ, ખોરાકની અંદર માણસ ફેરફાર કરી નાખે એટલે કાંઈ એકાદશીનું વ્રત થતું નથી. જીવનમાં બદલાવો જોઈએ, ઇન્દ્રિયોને બદલવી જોઈએ. 24 કલાક માટે હું જે દરરોજ રૂટિનમાં જે કાંઈ કામ કરું છું ને એ કામ મારી ઇન્દ્રિયો પાસે આજે કરાવવા નથી. ઇન્દ્રિયોની અંદર, મનની અંદર, બુદ્ધિની અંદર ચેન્જ થવું જોઈએ, ખોરાકની અંદર નહીં, બરોબર? આવું કોઈ આપણે કે ત્યારે એમ કે અમે તો ભાઈ 45 વર્ષથી કરી છે, તું હું હાલી નીકળ્યો છે. અમે 45 વર્ષથી આવી રીતની સરસ મજાની ફરાળી ખીચડી બનાવી હોય, વેફર ફરાળી, અત્યારે તો કેટલા ટાઈપના ફરાળી આઈટમ આવે છે, આવું અમે ખાઈએ છીએ. દરરોજ 3 કિલો ખાતો હોય તે દિવસે આખા દિવસમાં 4 કિલો ઠપકારી જાય. ખાવામાં ફેરફાર કર્યો છે, બરોબર? એ વૃદ્ધોને કહો તો વૃદ્ધોના બુદ્ધિની અંદર આજે ઉતરે. આજે આપણે અહીંથી જ કહીએ ભાઈ જન્માષ્ટમી છે ને ભાઈ, આજે તમારે ઉપવાસ કરવાનો, બરોબર? આજે તમારે કોઈ પ્રકારનો ખોરાક લેવાનો નથી, ખાલી ફરાળી થોડીક આઈટમ તમે લેજો, બરોબર ને? તો એ કે ભાઈ એ તો વાત છે, પણ ભૂખ્યું થોડું રહેવાય, ફરાળી આઈટમ તો લેવી. કહેવાનો અર્થ કે ચેન્જ ઓફ ફૂડ નહીં, પણ ચેન્જ ઓફ વૃત્તિ, આપણી વૃત્તિ બદલવી જોઈએ એકાદશીના દિવસે. એટલે અહીંયા વૃત્તિ બદલાવાની વાત 7-8 વર્ષનો છોકરો જ્યારે અહીંયા બધાને કહે છે, પ્રવચન આપે છે, બધાના દિલ અને દિમાગમાં આ વાત ઉતરી જાય છે કે જે આપણું પોષણ કરે છે, જે ખળખળ વહેતા ઝરણા જેમાંથી નીકળે છે, જેમાં ઘણા બધા વૃક્ષો છે, જે વૃક્ષો આપણે ઘણી રીતે ઉપયોગી થાય છે, અને આપણે સહી બધા ગૌપાલકવાળા ગાયોને બધી સંભાળીને પોષણ કરો તો એને પણ ઘાસ જોઈ કે ન જોઈએ? તો એ બધું ઘાસ જે આપણને આપતો હોય ને ભાઈ, એની જ પૂજા આપણે કરવી જોઈએ. ગોવર્ધનની તેથી પૂજા કરો. બધાએ હા પાડી, ગોવર્ધનની પૂજા શરૂ કરી. ઇન્દ્ર કોપાયમાન છે. આ બધી વાતો ભગવાનનું ચરિત્ર જ્યારે વર્ણન કરતા ત્યારે બધી વાતો આવે. ભગવાન કોપાયમાન એટલે કે ઇન્દ્ર ભગવાન કોપાયમાન થયા અને વરુણદેવને કીધું કે તમે ગોકુળ અને વૃંદાવનને તાણી નાખે ને એટલો તમે વરસાવો. અને ખરેખર ધોધમાર હાંબેલાની ધારે
આવી તો વરસાદની શરૂઆત થઈ. ઘણા લોકો નબળા મનના હતા, એ કે ભાઈ આપણે તો ના પાડતા હતા મનમાં, પણ હવે આ ડાયો થાય ને બધા હા પડતા હોય 90% એમાં આપણે 10%નું થોડું હાલે. જો આ શું થયું, જો આ નહોતું કરવાનું, એ આ બધું દુઃખ આપણા ગોકુળ ને વૃંદાવનમાં આવ્યું કે ન આવ્યું? 10% જે નબળા લોકો હતા ને ગોકુળ મથુરામાં, બોલે એ બધા આવી રીતની વાતો કરવા લાગ્યા. બાકી 90% લોકોએ સહમતિ આપી હતી કે ભગવાન તમે કહો એ પ્રમાણે કરવા તૈયાર છે. અને ભગવાન વિચાર કરે છે કે હવે ભલે વરુણદેવ અને ઇન્દ્રને જેટલું કોપાયમાન થવું એટલું થાય, હું પણ એનો બાપ છું. હું કે મારામાંથી જ આ બધી જે દેવતાઓ છે ને એ મારામાંથી જ ઉત્પન્ન થયા છે. તેથી ભગવાને ગોવર્ધન ઉંચકો અને એના નીચે 7 દિવસ સુધી બધી ગાયો જે કાંઈ હતી, ગાયો હતી, ગોપાલ બધાનું રક્ષણ કર્યું. અને બીજે દિવસે 2 હાથ જોડીને ઇન્દ્ર અહીંયા કૃષ્ણ પાસે આવે છે કે ભાઈ અમને તમે માફ કરો, અમે તો એમ હતું કે અમે જ મોટા છીએ, પણ અમારો ગર્વ તમે ઉતારી. આ બધી જ વાતો આપણે અહીંયા ભાગવતની અંદર પણ આવે છે અને મહાભારતની અંદર પણ વેદવ્યાસે આ વાતો કરી છે. મહાપુરુષો અને સંતો પણ આપણે આ જ વાતો સમજાવે છે. તેથી જન્માષ્ટમીના દિવસે ભગવાને કરેલો જે વિચાર છે, ભગવાને કરેલી જે ક્રાંતિ છે, ભગવાને સમાજ માટે જે મૂકેલી જે પોથી છે, એનો આજે આપણે અષ્ટમીના દિવસે, જન્માષ્ટમીના દિવસે વિચાર કરી લેવો જોઈએ. કૃષ્ણ કહેવાથી ગોકુળના લોકોએ ઇન્દ્ર પૂજાની વર્ષો જૂની પરંપરા તોડી નાખી અને ગોવર્ધન પૂજા અપનાવી. આ ઘટનાથી કંસ, જરાસંઘ ઇત્યાદિ લોકોની માન્યતાઓને મોટો ધક્કો લાગ્યો. એક તો આ ઇન્દ્ર જેવા જે વૈભવ સંપન્ન લોકો હતા એ પણ પગમાં આવીને પડી ગયા કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ છે. પણ અહીંયા બધા જરાસંઘ જેવો હતો, કંસ જેવો હતો, એના પગ હેઠે મોટો રેલો આવ્યો કે 8 વર્ષનો છોકરો ગોકુળમાં જે પ્રમાણે કે એ પ્રમાણે 90 વર્ષના બાપા સહિત બધા માને. આ તો અદ્વિતીય ઘટના છે. આ બાળકનું જો માનશે તો હવે અમારે સત્તા અને સંપત્તિ અમારા હાથમાં છે, તો અમને આવતીકાલે કોઈ પૂછવા આવશે ને. આવો અહીં કે છે કે સત્તા કે સંપત્તિ વગર પણ સેંકડો લોકોનું સંગઠન કરી શકાય છે. એ જ્યારે ભગવાન કૃષ્ણએ જ્યારે બતાવ્યું ત્યારે જરાસંઘ અને કંસ જેવા જે માણસો હતા એને મોટો ધક્કો લાગ્યો કે હવે ધીમે ધીમે આપણા વળતા પાણી છે. એનું કારણ કે આવા નાના નાના છોકરાઓ પણ જો આટલું મોટું પરાક્રમનું જો કામ કરી શકતા હોય તો હવે આપણે દિવસો ગણવાનું ચાલુ કરી દેવું જોઈએ કે હવે આપણા કેટલા દિવસો બાકી છે. કૃષ્ણે સામાન્ય માણસને સમજાવ્યું કે ગજવામાં ભલે દોઢિયું ન હોય પણ તેજસ્વીતાથી અને નિષ્ઠાથી એકત્ર થઈ એટલે કે એકત્રિત થઈને શ્વાસ મૂકશો ને તો આખું જગત બદલાઈ જશે. આપણી વૃત્તિ આવી રીતની હોવી જોઈએ. ભલે ખિસ્સામાં દોઢિયું ન હોય પણ સાત્વિક લોકો સાથે બેસી અને જો આવી તો શ્વાસ છોડશે ને તો આખું બધું વૃંદાવનની અંદર રહીને આ વાત એને સમજાવી છે. ભગવત કાર્યમાં સાઠ્ય ન રાખતા, લૂંચાઈ ન રાખતા કાર્ય કરતા રહો. પ્રભુ આપણી પાછળ ઊભો છે. 90% એમ લાગ્યું કે વાંધો નહીં, ભગવાન કૃષ્ણ તો આપણી સાથે છે. એટલે બધાએ એક જ અવાજે કીધું કે આવતીકાલે ઇન્દ્ર પૂજા બંધ અને આપણે ગોવર્ધનની પૂજા ચાલુ કરીએ. બધાને ખબર હતી કે આપણી પાછળ ભગવાન આપણા બધાનું રક્ષણ કરવાવાળા છે. ભગવાન શ્રી કૃષ્ણે પોતાનું જીવન એટલું તો સુંદર બનાવ્યું અને સુગંધિત કર્યું હતું કે જે કોઈ તેમના તરફ જોતું તો તેને શ્રી કૃષ્ણ પોતાના જ લાગતા હતા. નાનું એવું ઠણ કરતું 11 વર્ષ ને 52 દિવસનું રૂપ. અને ભગવાન જ્યારે આવી રીતના વૃંદાવન હોય, ગોકુળ હોય કે કોઈ પણ જગ્યાએ વિહરતા હોય ને ત્યારે બધાને લાગતા હતા કે કેટલું સુંદર આ રૂપ છે. બધા કૃષ્ણના રૂપની અંદર બધા બાળકથી માંડી, બાળક હોય, સ્ત્રી હોય, ગમે તે હોય, એ મોહિત થઈ જતા હતા. ભગવાન શ્રી કૃષ્ણે પોતાનું જીવન એટલું તો સુંદર અને સુગંધિત કર્યું હતું કે જે કોઈ તેમના તરફ જોતું તો તેમને શ્રી કૃષ્ણ પોતાના જ લાગતા હતા. બરોબર? આ કૃષ્ણ કોનો છે? અમારો. વૃદ્ધોને પોતાના પુત્ર જેવા લાગતા. વૃદ્ધો જ્યારે આવી ત્યાં કૃષ્ણને જ્યારે જોતા ત્યારે એમ લાગે કે અમારે ત્યાં આવી રીતનો પુત્ર છે. યુવાનોને પોતાના મિત્ર સખા લાગતા હતા અને રાજાઓને રાજા જેવા લાગતા હતા. ભક્તોને સ્વયં ભગવાન કૃષ્ણ લાગતા હતા. અલગ અલગ લોકો અલગ અલગ દ્રષ્ટિથી જ્યારે કૃષ્ણ તરફ નજર રાખતા ત્યારે વૃદ્ધોને પોતાના પુત્રો લાગતા હતા, યુવાનોને પોતાના મિત્ર લાગતા હતા,
રાજાઓ જ્યારે કૃષ્ણ તરફ નજર રાખે છે ત્યારે સાત્વિક રાજા હતા એ લાગે છે કે આ તો અમારા જેવો રાજા છે. અલગ અલગ લોકો અલગ અલગ દ્રષ્ટિથી જોતા હતા અને અલગ અલગ દ્રષ્ટિ. સૂર્ય ઉગે છે રોજ, પક્ષીઓનો કિલાટ રોજ થાય છે, પણ છતાંય આપણે આનંદ થાય કે ન થાય? એવી રીતે જન્માષ્ટમી દર વર્ષે રોજે રોજ આવે છે. દર વર્ષે જન્માષ્ટમી આવે છે અને આવી રીતનો દરેકને આનંદ ઉલ્લાસ થાય છે. જન્માષ્ટમી તેજ પ્રત્યેક વર્ષે આવે છે, પણ લોકોને કેટલો આનંદ આપે છે. શ્રી કૃષ્ણનું જીવન જ તેવું છે. જન્માષ્ટમી એટલે પ્રભુ પ્રેમીઓના આનંદની પરાકાષ્ઠા. પ્રભુ પ્રેમી જે કૃષ્ણ પ્રેમીઓ છે એની આનંદની પરાકાષ્ઠા હોય તો એ જન્માષ્ટમી છે. તેથી ગઈકાલથી જ ઘણી બધી તૈયારીઓ આપણે શેરીમાં અથવા રોડ ઉપર નીકળીને તો કોઈના હાથમાં કેળના પાન હોય, કોઈના હાથમાં કેળના નાના થળિયા હોય, કોઈના હાથમાં આસોપાલુના પાન હોય, કોઈના આ બધું રોડ ઉપર આપણે જોવા મળતું જ નહીં. એનું કારણ આવતીકાલે હાથી ઘોડા પાલકીને જય કનૈયા. આવતીકાલે અમારો કૃષ્ણ 5000 વર્ષ પહેલો જે મથુરાની જેલમાં જન્મો અને 9મીના દિવસે જ્યારે અહીંયા ગોકુળની અંદર જ્યારે ઉત્સવ મનાવ્યો ત્યારે એનો આજે જન્મ દિવસ છે. ભગવાનનો જન્મ દિવસ જે વખતે મનાવવાનો હોય તે વખતે દરેકના હૃદય આવી રીતના પુલકિત થતા હોય છે. જન્માષ્ટમી તે જ પ્રત્યેક વર્ષે આવે છે. કૃષ્ણે બધાના હૃદયો જીતી લીધા હતા. સામાન્ય લોકોમાં તેમણે આત્મ પ્રત્યય ઊભો કર્યો હતો. નાના નાના માણસો હતા ને કે ભાઈ અમારાથી આવું મોટું કામ થાય ને આ મોટો કંસ, આટલો મોટો રાજા, એની પાસે સત્તા પણ છે અને સંપત્તિ પણ છે, અમે એની આને શું કરે? આવી જ્યારે વાત જ્યારે ગોપ બાળકો કે અહીંયા ગોકુળ અને વૃંદાવનના વૃદ્ધો જ્યારે કૃષ્ણ કહેતા હતા ત્યારે કૃષ્ણ ભગવાન એને સમજાવે છે એનો આત્મ પ્રત્યય જાગૃત કરે. ડરવાનું કોઈ કારણ નથી. ભલે ગમે તેટલી સત્તા એની પાસે હોય, ગમે એટલી સંપત્તિ એની પાસે હોય, પણ આપની અંદર પણ વિશ્વને ચલાવવાળી શક્તિ આવીને બેઠી છે. તેથી નબળો વિચાર કે નબળી વાત એવી કરવી. આમ કરી અને અહીંયા ગોકુળ અને વૃંદાવનના લોકોની અંદર આત્મ પ્રત્યય જાગૃત કર્યો કે અમારી અંદર પણ શક્તિ છે, અમારી અંદર પણ બળ છે, અમે પણ કરી શકીએ, અમે પણ બની શકીએ, અમે પણ ગમે તેવા વૈભવની ટોચ ઉપર બેઠેલો જે સત્તા અને સંપત્તિની અંદર જે આળોટરો રહેલો છે એને પણ અમે ખલાસ કરી શકીએ એવી તાકાત કૃષ્ણ ભગવાને બધા જ ગોપ બાળકોની અંદર આત્મ પ્રત્યે જગાડીને આ બધી વાતો એને સમજાવે છે. એટલે કે કૃષ્ણે બધાના હૃદયો જીતી લીધા હતા. સામાન્ય લોકોમાં તેમણે આત્મ પ્રત્યય ઊભો કર્યો. ગોવાળિયાઓમાં ભળી જઈને આધ્યાત્મિક ક્રાંતિની મશાલ પ્રગટાવી ને ગોકુળને એક જુદો જ આકાર આપી દીધો. ગોકુળની અંદર જે લોકો કહેતા હતા કે અમારાથી ભાઈ કાંઈ થાય ને, અમે તો સામાન્ય માણસો છીએ, ખેતીવાડી નાની નાની કરીએ, નાની થોડી ઘણી ગાયો રાખીએ, ચરાવવા જઈએ અને એમાંથી જે કાંઈ દૂધ આવે એ વેચીને અમે અમારો વ્યવહાર કરી શકીએ છીએ. હવે અમારે આ બધું કરવાનો ક્યાં ટાઈમ છે? સવારમાં 8 વાગે નીકળીને રાતના સાંજના 5-6 વાગે પાછા જ્યારે ગામની અંદર અમે આવી એટલા કલાકો તો અમારે ગાયો ચરાવવા માટે જાય છે. તો અમે ક્રાંતિ કેવી રીતે કરી શકીએ? અમે સમાજની અંદર બદલ કેવી રીતે લાવી શકીએ? આવી રીતે ઘણી વાતો ઘણીવાર આવી રીતના નાના નાના ગોવળિયા અને વૃદ્ધો કરતા ત્યારે ભગવાન એને કહે છે કે નાનામાં નાનો માણસ હોય ને એ ધારે તો બધું ઘણું બધું કરી શકે છે. આમ કરીને ભગવાન શ્રી કૃષ્ણે એ શું કહેવાય 11 વર્ષ અને 52 દિવસની અંદર પ્રત્યેક લોકોનો આત્મા જાગૃત કર્યો છે. સામાન્ય માણસો સાથે જેહાદ જગાવી તેમણે અઘાસુર અને બગાસુરને માર્યા છે. કાલ યવનને નાખ્યો છે. ભલે નાના નાના હતા, સંગઠન જોરદાર કર્યું અને ગમે તેવા રાક્ષસો આપણી પાસે આવે ને તો આપણું સંગઠન જો મજબૂત હશે ને તો ગમે તેવો માણસ આપણી સામે હાર સ્વીકારી પડશે. ઘણીવાર લાકડી હોય આપણી નાની તો એક એક કરતા ભાંગી તો ગોઠણથી કરી એટલે ફક તૂટી જાય, બરાબર ને? એવી 7-8 લાકડી જો ભાંગવાની હોય અને જો છૂટી છૂટી ભાંગવાની હોય તો માણસ ભાંગી શકે કે નહીં? નાની એવી લીમડાની હોટી હોય, પાતળી હોય અને એને ગોઠણથી ભાંગવી તો ભાંગી શકાય કે નહીં? પણ એ 7-8 આવી રીતની સોટીનો ભારો બંધાવી અને પછી જો ભાગવાનો પ્રયત્ન કરી તો એ ભાંગે ખરી? કૃષ્ણ ભગવાને આ વાત એને સમજાવી કે આપણે બધા જો એકું હોઈશું ને તો અઘાસુર છે, બગાસુર છે, જરાસંઘ છે, કાલયવન છે અને કંસ જેવા છે ને એ વૃંદાવન અને ગોકુળમાં આપણે જીવવા દેશે
ને આપણે મારવા માટે આ બધા તૈયાર થઈ જશે અને આપણે જો એક એક હશું ને તો બધાને ભાંગી નાખશે, તોડી નાખશે. તો આપણે શું કરવું જોઈએ? તો આપણે સુંદર મજાનું એક સંગઠન કરવું જોઈએ. મજબૂત જો સંગઠન હશે ને આપણું, તો મજબૂત સંગઠનની સામે ગમે તેવો એકલો માણસ આવશે ને તો ભારી જેમ તૂટતી નથી ને, બરોબર ને? તો એવી રીતે આપણે પણ તૂટી શકશું. આ ભગવાન કૃષ્ણએ 11 વર્ષ અને 52 દિવસ સુધીમાં એણે ગોકુળની અંદર આવી રીતનું કામ કર્યું છે. ખાલી માખણ ખાવા આવ્યા નહોતા, ગોપીઓ જોડે ખાલી રાસ રમવા માટે આવ્યા નહોતા, ખાલી નંદ બાવાની ગાયો કે વાસરડા સારવા માટે આવ્યા છે. તો વાસરડા પણ સારે, ગોપીઓ સાથે આનંદ કિલોટ પણ કરે, યમુનાના કિનારે મોરલી વગાડી અને ગોધન ભેગું કરીને ગોવાળિયાને રમાડે પણ ખરા. આ આવ્યા છે તો કરવાનું, પણ ફક્ત આટલા માટે આવ્યા નથી. આ જગતની અંદર પ્રથમ જે કૃષ્ણ ભગવાને શ્વાસ ફૂંક્યો અને ભગવાને વિચાર કર્યો કે આટલા મોટા તાગડધીંગ કરતા જે લોકો જે છે ને એ સામાન્ય માણસને ખૂબ જ હેરાન પરેશાન કરતા રહેલા છે. તેથી ભગવાને સુંદર મજાનું ગોકુળમાંથી ક્રાંતિ કરી અને એક સુંદર મજાનું આવી રીતનું સંગઠન તૈયાર કર્યું. સામાન્ય માણસો સાથે જે હાથ જગાડી તેમણે અગાસુર અને બગાસુરને માર્યા. કાલયવન અને નાગને, કાલયવન જેવો જે નાગ હતો એને પણ નાખ્યો. અગાસુરનો અર્થ થાય, અગાસુર એટલે સંસ્કૃત શબ્દ છે, એનો છૂટો પાડીએ તો અગ એટલે પાપ. કેવું? અગ એટલે પાપ અને સુર એટલે કે પાપ અને બક એટલે દંભ. કૃષ્ણ ભગવાને શું કર્યું કે જ્યાં જ્યાં પાપ હતું ને જ્યાં જ્યાં દંભ હતો ને એ બધાને મારવાનું ચાલુ કર્યું. ઘણા બધા દંભી લોકો એવા હતા કે અધ્યાત્મ અને ભગવાનના નામે ઘણું લૂંટીને ખાતા હતા. કેવા? ભગવાનનું નામ સામે ધરી જાય, ભાગવતનું નામ સામે ધરી જાય, મહાભારતનું નામ સામે ધરે એટલે લોકોને એમ થાય કે મારા તો બહુ સારા છે. આવી રીતના જે દંભી લોકો ભગવાનનું નામ આગળ ધરી અને જે સમાજની અંદર જે લૂંટ ચલાવતા હતા, આવા દંભી લોકોને ભગવાને જેહાદ જગાડીને ખલાસ કરી નાખ્યા છે. અને પાપી લોકોને, ગોકુળની અંદર પાપી વિચારો અને દંભી વૃત્તિના જે લોકો હતા તેમનો તેણે નાશ કર્યો. અને કાલીય નાગ જાતિને આ નાયતો. કાલીય નાગ એટલે ફૂફાડા મારે એ નહીં, પણ આપણે ઘણીવાર યમુનાના કિનારે જઈને ઘણા બધા ચિત્રો જોઈને ત્યારે આપણે આવો નાગ દેખાય. આવો નાગ છે. નાગ નામની જે જાતિ હતી અને નાગ નામની જે જાતિ હતી એનો એ રાજા હતો અને એનું નામ હતું કાલી. કેવો? આજે બે પૈસાવાળા જે લોકો છે એને સ્ટેજ ઉપર બોલાવી હાથ દોરા કરી અને અમારા ફલાણા ભાઈ તો કર્ણ જેવા છે, કર્ણ સુધી પહોંચાડી છે. કેવા? કે 21 લાખનું દાન આપી અને આ સંસ્થાના ટ્રસ્ટી બન્યા છે. કહેવાનો અર્થ કે આવી રીતના જે વૈભવ સંપન્નનું પૂજન થાય સ્ટેજ ઉપર, એ ભગવાન કૃષ્ણએ જોયું અને એને વિચાર આવ્યો કે આ યોગ્ય નથી. ભલે વૈભવ સંપન્નનું પૂજન કરે પણ રાત દિવસ પોતાનો રોટલો રળી, પોતાનો સંસાર ચલાવી અને સમય મળે ત્યારે ભગવાનનો યશ, ભગવાનની કીર્તિ અને ભગવાનની વાતો લઈને સમાજના અંતિમ માણસ સુધી જે પોતાનો ખોરાક ખાઈને પોતાનું ખર્ચે જાય છે એવા લોકોનું કોઈ ભાવ પૂછતું નથી. ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો કે આની અંદર તો મારે ક્રાંતિ લાવવી પડશે. તેથી ભગવાન કૃષ્ણએ એની અંદર ક્રાંતિ લાવ્યા અને ઇન્દ્રનું પૂજન એટલે વૈભવનું પૂજન. લોકો પૈસા વાળાનું પૂજન કરતા હતા તે બંધ કરાવી ગો એટલે ઉપનિષદનો વિચાર જે વર્ધન કરવા માટે ગામડે ગામડે જે ઘૂમે છે એનું કૃષ્ણ ભગવાને અહીંયા ગોકુળની અંદર ક્રાંતિ કરીને પૂજન કરાવવાનું શરૂ કરી દીધું. ઉપનિષદો અને વેદોના વિચારો અને પ્રચાર કરનારાનું પૂજન શ્રી કૃષ્ણે ગોકુળમાં શરૂ કરાવી દીધું. તેથી ગોવર્ધન પૂજા આવી. આથી ધનિકો ગુસ્સે થયા. ધનિકો એમ કહે છે કે અમે આટલું અમારી પાસે વિત્ત છે, પૈસા છે અને અમારો કોઈ ભાવ પૂછતું નથી. ભગવાને આખું વળાંક કરી દીધો કે આવા જે વૈભવની ટોચ ઉપર ઇન્દ્ર જેવા જે લોકો હતા એ પૂજન બંધ કરાવી અને ભગવાને જે રાત દિવસ ગારો ખૂંદી મહેનત કરી, પરસેવો પાડી અને સમાજ સુસંસ્કૃત રહે, સમાજ સારો રહે, સમાજ આવી રીતના રહે એના માટે જે પ્રયત્ન કર્યા છે એવા લોકોને પ્રોત્સાહન આપવાનું ભગવાને ચાલુ કરી દીધું. એટલે રેલો ક્યાં આવ્યો? ટોચના જે બેઠા હતા એ કે અમારું પૂજન નહીં, અમારો સ્ટેજ ઉપર હાર નહીં, અમારું તિલક નહીં, અમને આવી રીતનું નહીં, અમને સાહિલ ન ઓઢાડે, એવી રીતના વૈભવ સંપન્ન લોકોને આવી રીતનું થવા લાગ્યું.
આથી ધનિકો ગુસ્સે થયા લગાડી અને ભગવાને ગોવર્ધન પૂજા કરીને ખૂબ જ મોટી ક્રાંતિ કરી છે. ભગવાન શ્રી કૃષ્ણ નાના હતા ત્યારે ઘરે ઘરેથી માખણની ચોરી કરતા હતા. ગોપ બાળકોને વેચીને ખવડાવતા હતા. ઘણીવાર આપણે એમ થાય કે ભગવાન તરીકે જે અવતાર લઈને આવ્યા છે એને વળી કાંઈ ચોરી કરવાની જરૂર ખરી? આપણે ખરેખર જો નંદ બાવાનો ઇતિહાસ વાંચીએ તો દૂધની રેલમ સેલમ થતી હોય, જેના ઘરે મટુકની અંદર માખણ સમાતું ન હોય, હવે એવો માણસ ઘરની અંદર ચોરી કરવા માટે જાય ખરો? પણ ગયા છે. શા માટે ગયા છે? તો કે ગામની અંદર ગોકુળ અને વૃંદાવનમાં ઘણા બધા બાળકો એવા હતા કે એની માં રોજે રોજની મહેનત મજૂરી કરી અને પોતાના બાળકોને શીખવતા. એની પાસે માખણ કે દૂધ લેવાના આવી રીતના ઘણીવાર પૈસા પણ ઘણીવાર હોતા નથી. તો આવી રીતના સામાન્ય રોટલો ખાઈને તો આ બાળકો જો કામ કરશે તો આવી રીતના હૃષ્ટપુષ્ટ કેમ થશે, મજબૂત કેમ થશે? એવો ભગવાને વિચાર કર્યો અને પહેલા તો બધા જે ઘરોમાં જઈને બધાને સમજાવ્યું કે ભાઈ તમારી પાસે જે વધારાનું જે દૂધ છે એ તમે મથુરા ભેગું જે કરો છો યોગ્ય નથી. ગોકુળની અંદર જેટલી જરૂરિયાત રાક્ષસોનો આપણે વધ કરવાનો છે તો એ કેવી રીતે થશે? તેથી ભગવાને એક ક્રાંતિ કરી અને ઘરની અંદરથી જે બહેનો વધારાનું મહી માખણ જે કાંઈ હતું એ મથુરા ભેગા કરવાનો જે પ્રયત્ન કરતો હતો એમના ઘેરે ભગવાન જઈને સમજાવતા કે બેન ભલે તમે મથુરામાં લઈ જાઓ એનો વાંધો નથી, પણ ગોકુળમાં ઘણા બધા બાળકો એવા છે કે જેને આ ખાવા મળતું નથી. થોડું ઘણું તમે એને પણ આપો ને બાકીનું વધે એ તમે મથુરામાં જઈને વેચીને તમારો વ્યવહાર કરો. ત્યારે ઘણી બહેનો સમજી ગઈ. ઘણા ઘરમાં આ કૃષ્ણની વિચારધારા અપનાવી, પણ ઘણી બહેનો એવી હતી વાંકી ચૂકી હાલતી હતી. આ કંઈ મફો થાય છે એ કે આમાં 4 વાગે ઉઠવું પડે, આ બધી ગાયોને દોવી પડે અને વલોવી પડે, પછી એમાંથી માખણ નીકળે. આ 4-5 કલાકનો અમારો ધંધો હાલે ત્યારે 9 વાગે માંડ અમે આવી રીતના નવરાત્રિ જાય છે. આ થોડું કાંઈ મફતનું થાય છે. આમ કરીને જે અક્કડ હતી ને એ અક્કડ તો માથે મટુકીમાં લઈને માખણ વેચવા મથુરામાં જાય છે. ભગવાન વિચાર કરે છે કે અક્કડ રહેતી જે ગોપીઓ છે ને એને પણ મારે સિદ્ધિ કરવી જોઈએ. રસ્તામાં આખી ટોળકીને ઊભી રાખે અને બધાની મટકી ફોડતા. મટકી બધાની એટલે જેને બિલકુલ આપવાની ના પાડી હતી એવી ગોપીઓની વાત છે, બરાબર ને? એટલે બધાની મટકી ફોડી નથી. એમ કહેવાનો અર્થ કે આ બધી વાતોનો આપણે વિચાર કરીશું. આજે જન્માષ્ટમી જેવો પવિત્ર દિવસ શ્રાવણ મહિનો હાલે છે અને શ્રાવણ મહિનામાં તો અનેક ઉત્સવોની હારમાળા છે, બરાબર? એક પછી એક આપણે જોઈએ તો કેટલા બધા ઉત્સવો આવે, કેટલું બધું આવી રીતનું આવે અને એમાંય ભગવાનનો જન્મ એટલે એ તો શું કહેવાય, કલંક શું કહેવાય, મોરપીસ ચડી ગયું કહેવાય. તો એનો આપણે અત્યારે વિચાર કરીએ છીએ. આથી સૌ ગોવાળીઓ હૃષ્ટપુષ્ટ થતા. માખણ એટલે નવનીત, માખણ એટલે અર્ક અને માખણ એટલે સાર. પ્રત્યેક ઘરમાં જે સારરૂપ હોય તેઓ તે ગ્રહણ કરી અને ગોપ બાળકોને સમજાવતા. જે કાંઈ આપવામાં એટલે કે જે કાંઈ અપનાવવા જેવા સદગુણો હોય તે શ્રી કૃષ્ણ ગોપ બાળકો પાસે પ્રદર્શિત કરતા અને આચારમાં લાવતા હતા. આવા ઘરના અને વ્યક્તિના સદગુણોનું માખણ તેઓ સૌ ગોપ બાળકોને ખવડાવતા. સામાન્ય માખણ તો ખવડાવતા જ, પણ એની સાથે જે કાંઈ કોઈના ઘરમાં સારો વિચાર હોય, તર્ક હોય, આવી રીતનો હર્ક હોય ને, બરોબર ને, જે કાંઈ નવનીત હોય, જે કાંઈ સારું હોય ને એ બધું જ આ રીતે ભગવાન લઈને બધાને આપતા હતા. આનાથી તેનું જીવન પુષ્ટ થતું હતું. બીજાના સદગુણો દેખાતા તેના તરફ જોવાની દ્રષ્ટિ બદલાઈ જતી હતી. તેથી અંદર કલેશ કલહ થતા નહીં. સૌ પ્રેમથી અને શાંતિથી ગોકુળમાં રહેતા હતા. આવા સાત્વિક બાળકોનું ભગવાન શ્રી કૃષ્ણે સત્તા અને સંપત્તિ વગર સંગઠન કરી દીધું હતું. ગોકુળમાં 11 વર્ષ અને 52 દિવસ રહીને તેમણે મોટી ક્રાંતિ કરી છે. લોકોને સ્વાવલંબી બનાવ્યા, આરોગ્ય સંપન્ન બનાવ્યા, પછી ઉદ્યમશીલ બનાવ્યા અને પ્રેમાળ બનાવ્યા. 4 વાતો ભગવાન કૃષ્ણે ગોકુળમાં રહે અને આ બધી વાતો એણે ઊભી કરી છે. શણગાર તરીકે માથા ઉપર મોરપીસ રાખ્યું અને ગળામાં ચણોઠીની માળા ધારણ કરી છે. ભરવાડની વેણુ પોતાના શોખની વસ્તુ બનાવી
ભરવાડની જે વેણુ હતી એ પોતાના શોખની વસ્તુ એને બનાવી દીધી છે. દેશના પશુધન ઉપર તેમણે પ્રેમ કર્યો. ગેડી દડા જેવી રમત અને મલ કુસ્તી જેવા કસરતના દાવો અને પ્રયોગો એણે પ્રત્યક્ષ બાળકોને સમજાવી દીધા. આસુરી વૃત્તિથી ગભરાતા રહેલા લોકોને દિવ્ય અને દેવી દ્રષ્ટિ આપી. તેમના જીવનમાં તેજસ્વીતા અને અસ્મિતા નિર્માણ કરી. તેઓને શ્રી કૃષ્ણે નિર્ભય બનાવ્યા, કર્તૃત્વવાન બનાવ્યા. ગોપીઓમાં ભળી જઈ તેણે સ્ત્રી શક્તિને જાગૃત કરી. સ્ત્રી જો બદલશે તો આખો સમાજ બદલશે. એમ આપણું શાસ્ત્ર પણ આપણે સમજાવે છે કે એક સ્ત્રી જો બદલે ને તો 2 કુટુંબને તારી નાખે. એક તો પિયરમાં રહી હોય ત્યાં એના મા બાપની સાથે ત્યારે પણ બદલી હોય તો એને બદલાવી શકે, અને ઘર છોડીને પાસે બીજા ઘરે જ્યારે જાય છે ત્યારે એ ઘરને પણ બનાવે છે. તેથી ગોપીઓમાં ભળી જાય ભગવાન શ્રી કૃષ્ણે આવી રીતે ક્રાંતિ કરી છે, સ્ત્રીઓને જગાડી છે. સ્ત્રી જો બદલે તો આખો સમાજ બદલે, એ વાત તેમણે ગોકુળના પ્રયોગ કરીને સિદ્ધ કરી બતાવી છે, અને નાનપણમાં જ કરી છે. 11 વર્ષને 52 દિવસમાં તેમણે આ લીલાઓ કરી છે. ગોપીઓ જોડેની તેમની લીલામાં વિકાસ જોનારની દ્રષ્ટિ વિકૃત છે અને ભેજું ચડી ગયેલું છે. સાંસ્કૃતિક નિષ્ઠા માટે પ્રયત્ન કરનારા સ્ત્રી પુરુષ સામાન્ય અસામાન્ય સર્વે જનો પર કૃષ્ણે પ્રેમનો વરસાદ કર્યો છે. તેથી જ ગોપીઓ મથુરાની અંદર જ્યારે માખણ દૂધ દહીં લઈને જતી હતી ત્યારે અહીંયા આપણા ઘણા બધા કવિઓએ, ઘણા બધા સંસ્કૃતિ પ્રેમીઓએ લખ્યું છે કે વિકૃતિ કામા કિલગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ દધ્યાધિકમ વસાદ ઓસત ગોવિંદ દામોદર. કોઈ ગોવિંદ લ્યો, કોઈ દામોદર લ્યો, કોઈ માધવ લ્યો. આવી જબરદસ્ત ક્રાંતિ અહીંયા ભગવાને ગોકુળમાં રહીને કરી. ભારતીય સંસ્કૃતિમાં રામ અને કૃષ્ણ બંને જુદી જુદી પરંપરાના. ભારતની અંદર આ 2 પરંપરાઓ આવી, એક રામની આવી અને એક કૃષ્ણ આવી. કુટુંબના એકમને પકડીને રામે સમાજ વિકાસનો રસ્તો બતાવ્યો. કુટુંબનું રામે કયો રસ્તો લીધો? કુટુંબ. આપણું કુટુંબ કેવી રીતનું હોવું જોઈએ, કુટુંબની અંદર કેવો ભાવ, કેવો પ્રેમ, કેવો આદર, કેવી એકાબીજા પ્રત્યે આત્મીયતા, એકાબીજાને દુઃખ થાય તો કેવી રીતના એનો હલ કરવો, એ પ્રયત્ન કર્યો છે. ભગવાન કૃષ્ણે અહીંયા સમાજને સામે રાખીને એનું નિયમન કરવાનો પ્રયત્ન કર્યો છે. દાંભિક, ખોટા, લુચ્ચા, સ્વાર્થી અને ભોગવાદી લોકો સ્વજન હોઈ શકતા નથી. પછી ભલે તે મામા હોય, માસી હોય કે ફઈનો દીકરો હોય. હું અહીંયા ભગવાન વિચાર કરે છે કે જે સંસ્કૃતિના કાર્યની અંદર જે લોકો આડા આવે છે તે ગમે તેવા સંબંધી હોય, અને ભગવત કાર્યમાં જો આડા આવતા હોય, એની અંદર જો પગ ખેંચતા હોય અને સારા કામને ધક્કો મારીને ખસેડવાનો પ્રયત્ન કરતો હોય, તો આવા મામા હોય, માસી હોય, ફઈનો દીકરો ગમે તે હોય ને, એને મારવામાં કાંઈ વાંધો નથી. ભગવાન શ્રી કૃષ્ણે આખા સમાજનું નિયમન કરીને આપણને આ સંદેશો આપ્યા છે કે ભગવત કાર્યમાં, સાંસ્કૃતિક કાર્યમાં, સમાજના ઉત્કર્ષના કાર્યમાં જો કોઈ આડો પગ કરતો હોય, તે કેટલો બધો નજીકનો હોય, સંબંધી હોય, ગમે તે હોય, તો એને પણ આ સમાજના વિકાસના કાર્યમાં આડો આવતો હોય તો એને પણ એમાંથી દૂર કરવો જોઈએ. આ વાત કોને સમજાવી? અવતાર લઈને ભગવાન કૃષ્ણે સમાજનું નિયમન કેમ કરી શકાય છે એ બહુ સરસ રીતે સમજાવ્યું છે. રામે અહીંયા કુટુંબનો એકમ ઉપાડી અને કુટુંબ દ્વારા સમાજનું નિયમન કેમ કરી શકાય છે, આ બંને અવતારોએ આ બંને વાતો આપણે સમજાવી છે. જ્યાં સુધી આપણા સાંસ્કૃતિક વિકસનના કાર્યની વચ્ચે ન આવે ત્યાં સુધી તેમને એક ખૂણામાં બેસવા જોઈએ. મામા હોય, માસી હોય કે કોઈ પણ હોય, જ્યાં સુધી આપણે સારું કામ કરતા હોય અને આપણા કાર્યમાં આડા ન આવે તો ભલેની શાંતિથી એને જે કરવું એને કરવા દો. પણ આ માણસો જો સાંસ્કૃતિક કાર્યમાં જો આડા આવે તો એને ઉડાડવામાં કોઈ વાંધો. આ ભગવાનની વિચારધારાથી ભગવાને આવો વિચાર પકડી અને આખા સમાજને 125 વર્ષમાં એવો સુસંસ્કૃત સમાજ બનાવી દીધો. જ્યાં સુધી આપણા સાંસ્કૃતિક વિકસન કાર્યની વચ્ચે ન આવે ત્યાં સુધી તેમને એક ખૂણામાં બેસવા દો. પણ વચ્ચે મામા, માસી કે ફઈનો દીકરો આવે એટલે ચોટલી પકડીને ઉડાવી દેવો જોઈએ. શું કે છે? આ ભગવાનની વિચારધારા છે. શું કે છે?
આપણે સારું કામ કરતા હોય ને મામા માસીના આડા ન કાંઈ ભલે નહીં, એ એનું ખાઈ પીને મોજ કરે, પણ આપણા સારા કામમાં જો એ પગ જો નાખવા આવે, આપણા સારા કાર્ય સાત્વિક કાર્યમાં જો અડચણ ઊભી કરે અને આપણા સાત્વિક કાર્યને ખલાસ કરવાનો જો પ્રયત્ન કરે ને, તો આ બધાની ચોટલી પકડી અને એ બધાને યમ પૂરી પહોંચાડી દેવા. આ ભગવાન કૃષ્ણની વિચારધારા કેવી હતી? આવી હતી. એટલે મામાને માર્યો ને, હગો મામો માર્યો કે નહીં? હગી માછી મારી કે નહીં? હગી ફઈના છોકરાને ભર સભાની અંદર માર્યો કે નહીં? સુદર્શન ચક્રથી ડોકું ઉડાડ્યું કે નહીં? આ બધું શું બતાવે છે કે આપણે સારું કામ કરતા હોય ત્યાં સુધી કાંઈ વાંધો નહીં, ભલે ની સગા હોય પણ આપણે નડતા ન હોય તો ભલે બે, પણ આપણને જ્યારે નડવાનો પ્રયત્ન કરે ને ત્યારે એને ચોટલી પકડી અને યમપુરી પહોંચાડવા. આ ભગવાન કૃષ્ણની ક્રાંતિકારી વૈચારિક આવી રીતની જબરદસ્ત વાત છે. પણ વચ્ચે મામા માસી ભય આવે તો ચોટલી પકડીને ઉડાવો, એ જ ભગવાન શ્રી કૃષ્ણની નીતિ હતી. એની નીતિ આવી હતી કે આ નીતિ હતી. ભગવાન શ્રી કૃષ્ણ એટલે દેવી સંસ્કૃતિના નિષ્પૃહી, નિરંકારી અને નમ્ર ઉપાસક હતા. ભગવાન શ્રી કૃષ્ણનું સાંસ્કૃતિક આંતરડું તૂટતું હતું અને એનું લોહી બળતું હતું કે સમાજની અંદર સામાન્ય માણસ જીવી ન શકે અને વૈભવની ટોચ ઉપર બેસી અને આ લોકોને જો હેરાન પરેશાન કરતા હોય તો એવા લોકોને પણ મારે કંઠ સ્નાન આપવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણનું સાંસ્કૃતિક માટે આંતરડું તૂટતું હતું, લોહી બળતું હતું. તેથી તો દુર્યોધન, કંસ, કાલયવન, નરકાસુર, શિશુપાલ અને જરાસંઘ જેવા જડવાદી આસુરી સંસ્કૃતિના પ્રચારકો તાંડવ નૃત્ય કરી રહ્યા હતા ત્યારે તેમને હણી નાખ્યા. આ સડ રીપુ હતા. કેવા? સડ એટલે છ અને રીપુ એટલે રાક્ષસી વૃત્તિના. આવા છ પછી દુર્યોધન હોય, દુશાસન હોય, જરાસંઘ હોય, કાલયવન હોય, બરોબર? તો આવા જે સડ રીપુઓ છે એને પણ ભગવાન કૃષ્ણે હણી નાખ્યા. આસુરી સંસ્કૃતિના પ્રચારકો તાંડવ નૃત્ય કરી રહ્યા હતા ત્યારે ધર્મ અને નીતિનું સુદર્શન ચક્ર ભગવાનને હાથમાં ધરી અને આ સડ રીપુઓને ખલાસ કરી નાખ્યા છે. સંસ્કૃતિ પ્રેમી, ભગવત પ્રેમી પાંડવોના તેઓ સદાને માટે માર્ગદર્શક રહ્યા. પાંડવો માટે સદા માર્ગદર્શક રહ્યા. અર્જુનના રથની જેમ તેના જીવન રથને પણ પ્રભુ સંભાળતા હતા. કટોકટીના પ્રસંગમાં અને કપરા કાળમાં તેઓ પાંડવોને ઉગારી લે. ગમે તેવો કટોકટીનો કાળ આવ્યો હોય, બરોબર ને, એવા કાળમાં પાંડવોને ભગવાન, આપણે ઘણા મહાભારત અને ભાગવતની અંદર ઘણા બધા પ્રસંગો એવા આવ્યા છે કે ભગવાને પાંડવોને ઉગારી લીધા છે. વૈયક્તિક પ્રતિજ્ઞા અને નિષ્ઠાથી કાર્યને હાનિ થાય તો કાર્ય રક્ષણ આગળ વૈયક્તિક નિષ્ઠા પ્રતિજ્ઞાને બિલકુલ મહત્વ ન આપો. આમ પાંડવોને તેણે સમજાવ્યું. પાંડવોને શું સમજાવ્યું કે તમારી વ્યક્તિગત કાંઈ પ્રતિજ્ઞા હોય પણ એ પ્રતિજ્ઞા જો સમાજના ઉત્કર્ષમાં, સમાજને જો નડતી હોય ને તો તમારી વ્યક્તિગત પ્રતિજ્ઞા તોડી અને સમાજને ઉપયોગી તમારે થવું જોઈએ. સમાજ જો તમને કહેતો હોય તો સમાજની જે કાંઈ ઉત્કર્ષની વાતો હોય તમારે સ્વીકારવી પડે. કૃષ્ણની વાત સાંભળીને જ પાંડવોનો વિજય થયો છે. યુધિષ્ઠિરને નરોવા કુંજરવા બોલાય, કોઈ દિવસ ખોટું બોલ્યા નથી. એના જીવનમાં રગે રગની અંદર ધર્મ જ આવી રીતનો જે નશે નશમાં વહેતો હોય એની પાસે પણ અધર્મની વાતો કરી અને કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાને આવા મહાન ધર્મ પ્રેમી અથવા ધર્મ ઉપર ચાલનાર યુધિષ્ઠિર પાસે ખોટું બોલાવ્યું છે. બોલાવ્યું કે નહીં? એ કે ભાઈ મરવા હોય તો હું ખોટું બોલીશ નહીં. તો કે ભગવાન કે કાંઈ વાંધો નહીં, મરો તોય કે, બરોબર ને. પછી હળવેકથી એમ કે છે કે હાથી મરાયો છે કે અસ્વસ્થતામાં મરાયો છે એ મને ખબર નથી. નરોવા કુંજરો કરીને યુધિષ્ઠિર પણ બોલ્યા તો ખરા કે નહીં, બરોબર ને. અને આ કહેવાનો અર્થ કે નકર એની પ્રતિજ્ઞા હતી કે હું જિંદગીમાં ક્યારેય ખોટું બોલીશ, સત્ય ઉપર ચાલીશ, પણ અસત્ય બોલ્યા કે નહીં. આખું સંગઠન તૂટતું હતું. પાંડવો મરવાના હતા અને પાંડવો જો મરે તો ધર્મ રાજ્યની સ્થાપના ભગવાન કે મારે કેવી રીતે કરવી. તેથી પાંડવોને કહેશે કે તમારી વ્યક્તિગત પ્રતિજ્ઞા જો સમાજના ઉત્કર્ષ સામે જો આવતી હોય ને તો તમારી વ્યક્તિગત પ્રતિજ્ઞા તમારે તોડી નાખવી પડે. ભગવાન કૃષ્ણ કે મેં મારી વ્યક્તિગત પ્રતિજ્ઞા તોડી હતી કે જ્યારે મેં નક્કી કર્યું કે યુદ્ધની અંદર હું આવીશ ખરો પણ અર્જુનનો સારથી બનીશ અને હાથમાં કુરુક્ષેત્રના મેદાનમાં હું હથિયાર લેવાનો. આ મારી પ્રતિજ્ઞા હતી કે નહીં? એની વ્યક્તિગત પ્રતિજ્ઞા હતી, કોઈ સમૂહની હતી
નહીં. પણ સમૂહને જ્યારે મોટું આવી રીતનું હાનિ થતી હોય, પિતામહ ભીષ્મ એક દિવસની હજારો અને લાખો સૈનિકોનો પાંડવોનો કચડગાણ બોલાવતા હોય અને એ વખતે ભગવાન અર્જુનને કહે છે કે તારા બાણો જે છે ને એ અહીંયા પિતામહ ભીષ્મના કાન પાસેથી પ્રણામ કરતા હોય ને એવી રીતે વૈયા જાય. તું હજી એને પ્રણામ જ કરશો, તારે એને મારવા નથી. તો કે ભગવાન મારાથી કેવી રીતે બને? તો આમ કરી અને જ્યારે અર્જુન આવો જવાબ આપે છે, કાંઈ વાંધો નહીં, મારે તો પાંડવોનું રક્ષણ કરવાનું છે, મારે તો ધર્મ રાજ્યની સ્થાપના કરવાની છે, અને ધર્મ રાજ્યની સ્થાપના કરવાની હોય તો આ પિતામહ ભીષ્મને હણ્યા વગર શક્ય નથી. તમ તારે બેઠો ને અહીંયા એમ કરીને રથમાંથી ઉતરી અને પોતાની પ્રતિજ્ઞા હતી કે કુરુક્ષેત્રમાં હું હથિયાર ઉપાડીશ નહીં. પણ જ્યારે સમૂહ જ્યારે સંકટમાં આવે, સમૂહને જ્યારે નુકસાન થાય ત્યારે વ્યક્તિગત પ્રતિજ્ઞા માણસે તોડી અને સમૂહની પડખે ઊભું રહેવું. ભગવાને પોતાની વ્યક્તિગત આવી રીતે જે પ્રતિજ્ઞાથી તોડી હાથમાં ચક્ર લીધું અને પિતા ભીષ્મ મને મારવા માટે મેદાનની અંદર કૂદકો મારીને ઉતરી પડ્યા. બરોબર, આ વાત આવે છે કે નહીં? પણ કોના માટે? અહીંયા ભગવાને પાંડવોને એમ કીધું કે સમાજનો ઉત્કર્ષ કરવો છે, સમાજને સુસંસ્કૃત બનાવવો છે, સમાજને ધર્મ રાજ્યની સ્થાપના જો કરવાની છે ને તો તમારી બધાની વ્યક્તિગત જે પ્રતિજ્ઞા છે ને એ સમૂહમાં તમારે તોડવી પડશે. સમૂહને જો બચાવવાનો છે ને તો વ્યક્તિગત તમે પ્રતિજ્ઞા હાથ સંભાળવાનો પ્રયત્ન કરો. આ બધી જ વાતો ભગવાને પાંડવોને સારી રીતે સમજાવી છે. એટલે આ બધી વાતો છે. કૃષ્ણની વાત સાંભળીને પાંડવોનો વિજય થયો છે. યુધિષ્ઠિરને નરોવા કુંજરવા બોલાવ્યું છે. ભીમ દુર્યોધનના યુદ્ધની અંદર અહીંયા એટલે કે નિયમ વિરુદ્ધ જાંગ ઉપર ગદા મારી અને ભગવાન ઈશારો કરીને કે દુર્યોધનને જાંગ ઉપર મારી છે. આ ગદા યુદ્ધની અંદર આ નિયમની વિરુદ્ધ છે. ભગવાન કે જો સંઘ બચી જતો હોય, સારું રાજ્યની સ્થાપના કરવાની હોય ને તો આપણી વ્યક્તિગત ઘણું બધું અહીં છોડવું પડે. માર તમતારે આમ ઈશારાથી કે છે દુર્યોધનને જાંગ ઉપર મારીને યમપુરી તું એને પહોંચાડી દે. ભીમ દુર્યોધનના યુદ્ધમાં એટલે કે નિયમ વિરુદ્ધ જાંગ ઉપર ગદા મારે છે. અર્જુન કર્ણનો રથ જમીનમાં ખૂંચી જાય છે ત્યારે અર્જુન કહે છે કે જેના હાથમાં હથિયાર ન હોય એની સામે હું યુદ્ધમાં લડી નહીં. ભગવાન કે માય, પણ એ કે કેવી રીતે મારું? એનું વિલ તો અત્યારે જમીનમાં ખૂટી ગયું છે અને આપણો નિયમ એવો છે કે કોઈ પણ ક્ષત્રિય યુદ્ધના મેદાનમાં લડતો હોય અને નિશસ્ત્ર હોય તો એની સામે યુદ્ધ કરવું. ભગવાન આ તો શસ્ત્ર વગરનો અને પૈડું ખૂટી ગયું છે તો હું કેવું? ભગવાન કે માર હવે છે, પણ મારી પ્રતિજ્ઞા તોડ, તારી પ્રતિજ્ઞા. આમ અર્જુન પાસે પ્રતિજ્ઞા તોડાવી અને કર્ણને મરાવે છે. સમાજનો સંઘનો જો નુકસાન થતી હોય ને ભાઈ તો વ્યક્તિગત ઘણા આપણે નિયમો લીધા હોય એ સમાજને નુકસાન ન થાય એટલા માટે તોડવા પણ પડે છે. મહાભારત આપને આ સમજાવશે, કૃષ્ણ ભગવાન આપને આટલું સમજાવે છે. આની વિરુદ્ધમાં દ્રોણ, ભીષ્મ, કર્ણ પોતપોતાની પ્રતિજ્ઞા સાચવવા બેઠા એટલે કૌરવોનો વિનાશ થઈ ગયો. અહીંયા ત્રણ પાત્રો પાંડવોના, ત્રણ પાત્રો કૌરવોના ભગવાન બહુ સરસ રીતે સમજાવે છે. અહીંયા ભીષ્મની પ્રતિજ્ઞા હતી, બરોબર ને, કે શિખંડી જો મારી સામે આવશે ને તો યુદ્ધની અંદર હું એની સામે બાણ ઉઠાવીશ નહીં, બરોબર ને. આ એની પ્રતિજ્ઞા હતી. પણ જ્યારે સમૂહનું આવ્યું ત્યારે એને પ્રતિજ્ઞા તોડી, પ્રતિજ્ઞા રહેવા દીધી કે મારી સામે કોઈ સ્ત્રી પણ આવશે તો મારું બાણ એની સામે ચાલે, એમ કહીને બેસી ગયા કે નહીં. અને અર્જુને પછી શિખંડીની પાછળ ઉભા રહે અને ભીષ્મને વિંધા કે નહીં. આ ભીષ્મની પ્રતિજ્ઞા હતી. પણ કૌરવોને આવી રીતનું જ્યારે નુકસાન થતું હતું ત્યારે પોતાની પ્રતિજ્ઞા એને પકડી રાખી. એ કૌરવ મરાવે હોય તો મરાવે પણ મારી પ્રતિજ્ઞા હું જાળવવાનો છું. કૌરવોને નુકસાન થયું કે નહીં? તો એવી રીતે આમાં ઘણા બધા ચરિત્રો એવા છે કે એને બધાને નુકસાન થયું છે. વિરુદ્ધમાં દ્રોણ, ભીષ્મ અને કર્ણ હતા. એમ કે ભીષ્મ કહે કે શિખંડી સામે લડીશ નહીં. દ્રોણ કહે કે અસ્વસ્થતામાં જ્યાં સુધી મરાયો છે કે જીવતો છે એ મારી સામે જ્યારે પાકું નહીં થાય ને ત્યાં સુધી હું બાણ હાથમાં લઈ નહીં. કારણ કે અસ્વસ્થતામાં મરાયો એવું સેનામાંથી ચારે બાજુ આવું સંભળાવા લાગ્યું ત્યારે એ કહે છે કે મને પાકું થવું જોઈએ કે મારો પુત્ર અસ્વસ્થતામાં જ મરાયો છે ને, જો એ ન મરાયો ને ખોટી અફવા હોય ને તો જ હું ધનુષ ઉપાડીશ, નકર મારું ધનુષ ઉપડશે. પોતાની પ્રતિજ્ઞા જાળવવા માટે દ્રોણ પણ પોતાનું આવી રીતનું કરે છે. કોણ
એટલે કે દ્રોણ કહે છે કે અશ્વત્થામાના મરણ પછી મારે લડીને શું કામ છે? અહીંયા યુધિષ્ઠિરે કહી દીધું કે ભાઈ નરો વા કુંજરો મને ખબર નથી પણ મરાણો એ પાકું છે. ત્યારે એને થયું કે યુધિષ્ઠિર કોઈ દી સત્ય ઉપર ચાલનાર કોઈ દી ખોટું બોલે નહીં, એટલે એને હથિયાર હાથમાં મૂકી દીધા અને પછી એનો અંત થાય છે. કર્ણ કહે કે જ્યાં સુધી દ્રોણ મેદાન ઉપર લડશે ત્યાં સુધી યુદ્ધ કરવા આવીશ નહીં. આ બધાએ પોતપોતાની પ્રતિજ્ઞા પકડી રાખી. સંઘનું જે થવું હોય થાય, સંઘ મરવું હોય તો મરે, જીવવું હોય તો જીવે, જે કાંઈ કરવું હોય કરે, પણ અમારે અમારી પ્રતિજ્ઞા તો પાળવાની. તો શું થયું ભાઈ? અહીંયા ભગવાને આ વિચારધારા હતી એ પાંડવોને બરોબર સમજાવી દીધી કે વ્યક્તિગત જો તમારી કાંઈ પ્રતિજ્ઞા હોય અને સંઘને જો નુકસાન કરતી હોય તો તમારે વ્યક્તિગત પ્રતિજ્ઞા તોડી અને સંઘનું કલ્યાણ થાય, સંઘનું શ્રેય થાય ને એના માટે તમારે વિચાર કરવો. આવી અનેક પ્રકારની પ્રતિજ્ઞા બધાની હતી. એમ કે ભગવાન શ્રી કૃષ્ણ એ જ પાઠ આપી ગયા. આ પાઠ ભણાવ્યો બરોબર ને. આજે કૃષ્ણ જયંતિ ને ભગવાન કૃષ્ણે આ જ પાઠ ભણાવ્યો કે વ્યક્તિના મતો કેવા આગ્રહ જો ઇતિહાસ હંમેશા પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં ડોલતો રહ્યો છે. આ બંનેનો સમન્વય ભગવાન શ્રી કૃષ્ણે કરી દીધો. પ્રવૃત્તિ અને નિવૃત્તિનો સમન્વય ભગવાને કરી દીધો કે બે આશ્રમ છે એ પ્રવૃત્તિના અને બે આશ્રમ છે એ નિવૃત્તિના છે. આ સુંદર મજાનો સમન્વય ભગવાને જગતને સમજાવ્યો. શ્રીમદ ભાગવતમાં તુલનાત્મક વિચાર રજૂ કરી પ્રવૃત્તિ અને નિવૃત્તિનું માધ્યમ તેમણે સમજાવ્યું છે. ગીતામાં જીવનનો કર્મયોગ સમજાવ્યો છે. તેથી જ જગતગુરુ છે. ભક્તિ અને જ્ઞાન જેણે જીવનમાં ઉતાર્યા છે એવા નિષ્કામ કર્મયોગની સમજણ શ્રી કૃષ્ણે ગીતામાં આપી છે અને તેથી જ તેઓ જગતગુરુ બન્યા છે. કૃષ્ણ વંદે જગતગુરુ શા માટે બન્યા? કે એને પ્રવૃત્તિ નિવૃત્તિ કરવું નહીં કરવું એની બધી જ વાતો સારી રીતે શ્રીમદ ભગવદ્ ગીતામાં સમજાવી છે. આ બધી વાતો છે. શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકો સ્વયં ભગવાનના મુખારવિંદમાંથી નીકળ્યા છે. કેવા? એટલે એ આપણા માટે ગીતા પવિત્ર છે. આજે સૌ જળવાદના જળમાં સપડાઈ ગયા છે. જળવાદ એટલે કે ઝડપાઈ ગયા છીએ. કોઈનામાં નિર્ભયતા નથી, કોઈનામાં વિજયની તમન્ના નથી. કારણ નિર્ભય અને વિજયી શ્રી કૃષ્ણનું તત્વજ્ઞાન કોઈ વાંચતા કે સમજતા. નિર્ભયી જે કૃષ્ણ છે એનું તત્વજ્ઞાન માણસે વાંચવું જોઈએ. શ્રી કૃષ્ણની મુરલીના સૂર સંગીતમાં તેઓ કદી મસ્ત બન્યા નથી. એ સૌને આજે કૃષ્ણની ગીતારૂપ જ્ઞાન મોરલીના અને ગોકુળના પ્રેમની મુરલીની જરૂર છે. કૃષ્ણની મોરલી સાંભળવાની જરૂર છે. કૃષ્ણની મોરલીનું સંગીત એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. આ ગીતા જીવનમાં ધ્યેય માણસને આપશે. ધ્યેયનિષ્ઠ જીવન લોકોને તેજસ્વી અને તપસ્વી બનાવશે, પરાક્રમી અને પુરુષાર્થી બનાવશે. તેઓને જીવનમાં કંઈક જીવવા જેવું. એકવાર કૃષ્ણ ભગવાનની મોરલીના સૂર જો કાન પાસે આવી જાય ને તો માણસની અંદર બધા જ ગુણો નિર્માણ થાય છે. કૃષ્ણ ગોકુળમાં આવે છે, ગોકુળમાં જન્મે છે. ગોકુળ એટલે આ શરીર. ગોકુળ જો એ પણ આખો સંસ્કૃત સમજે. ગો એટલે ઇન્દ્રિય અને કુળ એટલે સમૂહ. એટલે આપણી ઇન્દ્રિયોનો જે સમૂહ છે ને એને ગોકુળ કહે છે. આપણી ઇન્દ્રિયનો સમૂહ એટલે આપણું શરીર. એમાં 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય ને 11મું મન. આ 11 ઇન્દ્રિયોનો સમૂહ એટલે આપણું શરીર છે. એટલે ગો એટલે ઇન્દ્રિય અને કુળ એટલે સમૂહ. એટલે 11 ઇન્દ્રિયો જે સ્થાનમાં રહે છે એને ગોકુળ કહે છે અને એ સ્થાન એટલે આપણું શરીર. બહુ સરળ અને સાદી ભાષામાં પાંડુરંગ શાસ્ત્રી આનો અર્થ આપને સમજાવે છે. પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે તે કૃષ્ણ ગોકુળમાં આવે છે, જન્મે છે. ગોકુળ એટલે આ શરીર, ગો એટલે ઇન્દ્રિયો અને કુલ એટલે સમુદાય. આ ઇન્દ્રિયોનો સમુદાય એટલે જ ગોકુળ. આ ઇન્દ્રિયોનો સમુદાય છે એટલે એનું શું કહે છે? ગોકુળ. આ ગોકુળ શરીરમાં કૃષ્ણ જન્મ કરવાનો છે. આ ગોકુળની અંદર આપણે કૃષ્ણ જન્મ કરવાનો છે. લીલું હરિયાળું ઘાસ જોઈને શ્વેતાથી જે ગાયોને ખાવા દોડે છે તેમ ભોગ જોઈ ઇન્દ્રિયો દોડે છે. તેથી જીવનમાં અસ્વસ્થતા છે, અશાંતિ છે, ગડબડ છે. આ ગોકુળમાં નૃત્ય નથી, સંગીત નથી, મુરલી વાગતી નથી. એ મુરલીને આજે આપણે વગાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ મુરલીની અંદર સુંદર મજાની વાંસળી વાગે, એના સુંદર મજાના સૂર લાગે, એ ભગવાન અહીં ઉપદેશ આપે છે. તેથી
તેથી જ આશ્વાસન આપવાની હિંમત ફક્ત કૃષ્ણમાં છે. તે કૃષ્ણ અહીંયા પાછા જન્મે છે. એ કૃષ્ણ ગોકુળમાં આવ્યા અને ગોપાલ થયા. કેવા? કૃષ્ણ ભગવાન ગોકુળમાં આવ્યા ને ગોપાલ, ગો એટલે ઇન્દ્રિય અને પાલ એટલે પાલન કરવું, બરોબર ને? એ ગોપાલ થયા. ગો એટલે ઇન્દ્રિય અને પાલ એટલે પાલન કરવું. શ્રી કૃષ્ણ ઇન્દ્રિયોના સ્વામી બનશે. તે ઇન્દ્રિયોના સ્વામી બની ઇન્દ્રિયોને નાચવા કૂદવા દેશે. પણ ઇન્દ્રિયો ખાડા તરફ જતી હોય તો તે આપણે ખેંચી લેશે, આપણને અટકાવી લેશે. તે ઇન્દ્રિયોને દોડાવશે ખાડામાં, તે આપણે બચાવશે. પ્રત્યેક માનવના જીવનમાં શ્રી કૃષ્ણની ગીતા સાંસ્કૃતિક માતાનું પદ પામવી જોઈએ. તેનું ધાવણ પી પ્રત્યેક માનવ પુષ્ટ થવો જોઈએ. મગજમાં શ્રી કૃષ્ણનો વિચાર, હૃદયમાં કૃષ્ણ ઉપર પ્રેમ અને મુખે કૃષ્ણનું નામ અને હૃદયથી કૃષ્ણનું કામ. આ 4 વાતો માણસના જીવનમાં આવે તો આપણા શરીરની અંદર કૃષ્ણનો જન્મ થાય. કૃષ્ણનો જો જન્મ આપણા શરીરની અંદર જો કરાવવાનો હોય તો અહીંયા 4 વાતો આપણે સમજાવી છે. પહેલી વાત છે મગજમાં શ્રી કૃષ્ણનો વિચાર ઘૂમવો. ભગવાનના જન્મથી ઇતિ સુધી ભગવાને જે કાંઈ કામો કર્યા, જે કાંઈ સમાજને વિચારો આપ્યા, એ વિચારો આપણા મગજની અંદર સ્થિર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. હૃદયમાં કૃષ્ણ ઉપર પ્રેમ હોવો, કે મારો કૃષ્ણ છે એના ઉપર આંતરડાનો પ્રેમ માણસને હોવો જોઈએ. મુખે શ્રી કૃષ્ણનું નામ, બરોબર, હરતા ફરતા આપણે કૃષ્ણ ભગવાનનું નામનું સ્મરણ કરવું જોઈએ. અને હાથમાં કૃષ્ણનું કામ. આ 4 વાતો હોય એના શરીરમાં ભગવાન જન્મ લે છે. તેથી રાતના 12 વાગે તો 5000 વર્ષ પહેલા જન્મ તો થઈ ચૂક્યો છે. પણ એ જ કૃષ્ણને જો આપણે આપણા શરીરમાં જન્મ જો લેવડાવવાનો હોય ને તો આ 4 વાતો આપણે લેવાનો પ્રયત્ન કરવો. હાથથી ભગવાનનું કામ થાય. હૃદય ઉપર જેટલો આપણો પ્રેમ છે એટલો પ્રેમ ભગવાન ઉપર થાય. અને કૃષ્ણના વિચારો મગજની અંદર ઘૂમવા જોઈએ. આ બધી જો વાતો આપણા જીવનમાં જો આવે ને તો આપણા જીવનમાં કૃષ્ણ સ્થિર થાય. તેથી જન્માષ્ટમીનો આજે જન્માષ્ટમીનો ઉત્સવ છે. 5000 પૂર્વે, એટલે 5000 કરતાં ઘણા વર્ષો, આજના કેટલા વર્ષની ખબર નથી, પણ 5000 વર્ષ પહેલા ભગવાન આ જગતની અંદર જે પહેલો શ્વાસ મૂક્યો ને ત્યારે જગતની અંદર બધાને લાગ્યું કે હવે જીવન જીવવા જેવું લાગશે. તેથી ભગવાન આવ્યા, બરોબર, જન્મમાં જેલની અંદર વાસુદેવને ટોપલીમાં નાખી અને ગોકુળની અંદર સવારમાં વહેલા ત્યાં યશોદાના કુખની અંદર મૂકી અને એને જન્મેલું જે બાળક હતું એ લઈને પાછા જેલમાં આવી જાય છે. સવારે અહીંયા ખબર પડે છે કે હાથી ઘોડા પાલકી જય કનૈયા, એ કે નંદ બાવાને ત્યાં તો બાળકનો જન્મ થયો છે. તેથી બધા લોકો ગોકુળના નાના મોટા હતા એ વધાઈ લઈને ભગવાનના અહીં કે શું કહેવાય નંદ બાવાના આંગણામાં બધા ભેગા થયા અને સુંદર મજાનો ઉત્સવ ઉજવે છે. ઉત્સવ ઉજવતા ભગવાન ધીમે ધીમે મોટા થાય છે. એને 4 બાજુ નજર કરી તો એને જે આત્મ પ્રત્યે તો એ દરેકનો ખલાસ થઈ ગયો. અમે તો નાના છીએ, અમારાથી કાંઈ થાય નહીં. આ મોટા લોકો અમારી ઉપર સત્તા અને સંપત્તિથી અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનાં દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્नं ચતુર્વિધम्. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ तेजस्विनाधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः. करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा
त्वमेव विद्या त्रयं त्वमेव त्वमेव सर्वं मम देव देव सौराष्ट्रे सोमनाथं शैले मल्लिकार्जुन महाकालं ભગવાને ધીમે ધીમે ગોકુળ અહીં કે ગોકુળ અને વૃંદાવનની અંદર નાના નાના જે આવી રીતનો વિચાર કરતા હતા એની અંદર આત્મ પ્રત્યે જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો. નાના બની ગયા ગોપાળ કે નાના નાના ગોવાળિયા હતા, ગાયો ચરવા એના જેવા બની અને એની સાથે એક મોટું સંગઠન કર્યું અને સંગઠન કરીને કીધું કે સાત્વિક લોકો જો ભેગા થાય અને જો શ્વાસ છોડશે ને તો આ દુર્જની લોકો છે ને એને ખલાસ થવામાં કઈ વાર લાગશે. આમ કરી અને ગોકુળની અંદર વૃંદાવનના સુંદર મજાનું સંગઠન બનાવ્યું. સંગઠન બનાવીને ધીમે ધીમે આવી તો ઘણું મોટું એવું કામ કર્યું કે સંગઠન થયા પછી ગમે તેવા આસુરી વૃત્તિના જે રાક્ષસો અહીંયા ગોકુળની અંદર ખલાસ કરવા માટે આવતા હતા ત્યારે એમણે બધાને યમપુરી પહોંચાડી દીધા છે. હજારો વર્ષોથી આવી રીતની પરંપરામાં ઘણી બધી આવી રીતની જે વાતો હતી, જડવાદી વાતો કે જે આમ જ કરવું છે, આમ કરીએ તો જ અમારી ભક્તિ પાકી એવું સમજીને બેઠા હતા. એ બધાને સમજાવ્યું કે વર્ષોથી તમે ઇન્દ્રની પૂજા કરો છો એની જગ્યાએ જે આપને જે પર્વત આપને ઘાસ આપે છે, જે આપને પાણીના ઝરણાઓ જેમાંથી વહે છે, જે આવી રીતના ગોવર્ધન પર્વતમાંથી આપણે ઔષધિ અને વૃક્ષો પણ મળે છે એની પૂજા આપણે કરવી જોઈએ. ઘણી બધી વાતો કરી, બધા સમજી ગયા અને ઇન્દ્ર કોપાયમાન થયો. ઇન્દ્ર કોપાયમાન થયા પછી અહીંયા ભગવાન કહે છે કે બધાનું રક્ષણ કરવું જવાબદારી મારી છે. ગોવર્ધનને ઊંચકો 7 દિવસ સુધી સાંભેલા ધારે વરસાદ પડ્યો પણ અહીંયા વરુણદેવ એનું કાંઈ બગાડી શક્યા નહીં, ઇન્દ્ર કાંઈ બગાડી શક્યો નહીં. ઇન્દ્ર હાથ જોડીને બીજે દિવસે ભગવાનના ચરણમાં પડી ગયો કે ભગવાન મારી આ બધી જે વાતો હતી ને એ વાતો 11 વર્ષ ને 52 દિવસની અંદર ભગવાને ઘણી બધી લીલાઓ કરી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એનો આજે આપણે વિચાર કર્યો. વાતો તો ઘણી છે પણ સમયને મર્યાદામાં રાખીને બધી વાતો આપણે કરવાની હોય છે. તેથી ભગવાન કૃષ્ણને શ્રાવણ મહિનાનો પવિત્ર દિવસ આલે છે. શ્રાવણ મહિનો એટલે પવિત્રતમ દિવસ શા માટે છે તો કે ભગવાન આજ અષ્ટમીના દિવસે રાત્રિના 12 વાગ્યે વીજળીના કડાકા થતા હતા, મુસળધાર વરસાદ વરસતો હતો, અંધારી રાતલી હતી અને વાદળાઓ ગડગડાટ કરતા હતા. એવા સમયની અંદર ભગવાનનું પ્રાગટ્ય થાય છે. એવું જે પ્રાગટ્ય થાય છે અને એ જ મહિનો આખો મહિનો આપણા માટે પવિત્ર બની ગયો છે. જે ભગવાને આ ધરતી ઉપર શ્વાસ છોડ્યો એ દિવસ આપણા માટે પવિત્ર છે અને તે દિવસથી જન્માષ્ટમી તરીકે આખા વિશ્વની અંદર જ્યાં જ્યાં ભારતીય લોકો વસતા છે ને ત્યાં ત્યાં હાથી ઘોડા પાલકી જય કનૈયા આવા સૂર આપણા કાન ઉપર સંભળાશે. અને ખરેખર આટલા 1000 વર્ષો થયા પણ છતાંય કૃષ્ણ ઉત્સવ તો આપણે એમ લાગે છે કે નંદ બાવાને ત્યાં આજે જ ભગવાન પધાર્યા હોય એવું લાગે છે. એવો સારે બાજુ માહોલ હોય કે ન હોય એનું કારણ શું છે કે ભગવાને સૃષ્ટિમાં આવીને ઘણું મોટું કામ કર્યું છે. એના કામનું ગમે તેટલું ભાગવતે તો બહુ વર્ણન કર્યું છે, બરાબર ને. ભાગવત લ્યો, મહાભારત લ્યો, એ વર્ણન કરી કરીને ભગવાન કૃષ્ણનું થાક્યા છે પણ ભગવાન કૃષ્ણના જીવનનો અંત લાવી શક્યા. બધું અધૂરું નેતિ કરીને એને છોડી દેવું કે ભાઈ આનું વર્ણન તો અમારી બુદ્ધિથી થઈ શકે એમ નથી, અમારું વાણી પણ એનું વર્ણન કરી શકે એમ નથી. આમ કરી અને મહાપુરુષે ઘણું બધું આમ કરીને કીધું છે. આજે આપણે આપણી નાનકડી એવી ટચુકડી બુદ્ધિએ ભગવાન કૃષ્ણના ચરિત્રને સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. જે કાંઈ સારી વાતો છે, ભગવાન કૃષ્ણના વિચારો જે મહાપુરુષે પોતાના જીવનમાં લાવીને આત્મસાત કરી અને આચારમાં રાખી અને જીવવાનો પ્રયત્ન કર્યો છે એવા પાંડુરંગ શાસ્ત્રીના વિચારો ગઈકાલ 2 દિવસથી વાંચતો હતો, લખતો હતો, સાંભળતો હતો, બરાબર. અને એમાંથી આ વિચારો લઈ અને આજે કહેવાનો પ્રયત્ન કર્યો છે. જે કાંઈ સારી વાતો છે એ મહાપુરુષની છે. કહેતા ઉત્સાહમાં મારા જીભમાંથી ગડબડી વાળું નીકળી ગયું હોય ને આપને ન ગમ્યું હોય તો હર બોલેમાં ખંખેરી નાખવાની. પણ સારી વાતો જે લાગી છે એ તો આપણે
લઈ જવાની. વાતો બધી સારી ભગવાનની છે, ભગવાનના વિચારો છે, અને ભગવાનના વિચારો જેણે પોતાના જીવનમાં લાવી અને સમાજને સુસંસ્કૃત બનાવવાનો પ્રયત્ન કર્યો છે એવા પાંડુરંગ શાસ્ત્રીએ જબરજસ્ત કૃષ્ણની વિચારધારા, કૃષ્ણ ચરિત્ર એકવાર એનું વાંચો ને તો આપણે હલબલી જાય એવા કૃષ્ણ ઉપર એને પ્રવચનો કરેલા છે. એક એક પ્રવચન આપણે સાંભળતા જાય, ઉઠવાનું મનન થાય એવા પ્રવચનો એમને કરેલા છે. એ પ્રવચનો સાંભળ્યા, એ પ્રવચનો વાંચ્યા અને એમાંથી જેટલું યાદ રહ્યું એ કહેવાનો આપણે પ્રયત્ન કર્યો છે. તેથી આજનું જે કાંઈ પુષ્પ છે ને એ આપણે ભગવાનના ચરણે ધરી દઈએ કે ભગવાન કાયાથી, વાણીથી, મનથી જે કાંઈ મેં કર્યું છે ને એ તમારા ચરણે હું ધરું છું. આમ કરી અને આજનો જન્માષ્ટમીનો ઉત્સવ આપણે પૂરો કરીએ.